સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. વેદો કહે છે કે આ સર્વ જે કંઈ પણ છે તે ખરેખરમાં ભગવાનનું સ્વરૂપ છે. સૌથી મોટો પ્રશ્ન હોય છે કે ઓવર થિંકિંગ, ઓવર એસ્પિરેશનલ થોટ્સ હોય છે. કે તું બધું મને છોડી દે. અને અર્જુન જ્યારે એમને પૂર્ણ સમર્પિત થઈ જાય છે તો હવે એમની ચિંતા ભગવાન કરશે. નિશ્ચિત कर्म करो पार्थ, ये मत देखो कि तुम्हारे समक्ष कौन है, ये देखो कि तुम्हारे साथ कौन है. તમારા મતે ખરેખર સક્સેસ કોને કહી શકાય? સફળતા એ છે જેમાં વિફળતાઓનો કોઈ પણ પ્રકારનો ડર નથી. યુ કેન ટેક એ હોર્સ ટુ પોન્ડ, પણ એને મારે પથરો બી ઉચકવો હોય તો આમ જોર લગાડીને ઉચકવો પડે, પણ એમને ગોવર્ધન પર્વત ધારણ કરવો પડે. તો આ નખ ઉપર ધારણ કરે છે, એ કોઈ જાદુગરી નથી. બહુ સારી પ્રેક્ટિસ એવી હોવી જોઈએ જીવનમાં કે કોઈ પણ વ્યક્તિ દિવસના અંતે એકલામાં બેસીને એવું ચિંતન કરે કે મારા માટે શું કર્યું, મારા પરિવાર માટે શું કર્યું, મેં મારા સમાજ માટે શું કર્યું, મેં મારા ધર્મ માટે શું કર્યું, અને મેં ઓવરઓલ આત્મા માટે મેં શું કામ કર્યું. નમસ્કાર મિત્રો, પલક દેસાઈના જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું ચોક એન્ડ ચેટ પોડકાસ્ટમાં. આજે આપણે બહુ જ એક્સ્ટ્રાઓર્ડિનરી કન્વર્ઝેશન કરવા જઈ રહ્યા છીએ. આજનું કન્વર્ઝેશન તમને તમારી લાઈફના દરેક પ્રશ્નોના જવાબ તો આપશે, એની સાથે સાથે તમને શાંતિ અને એક પોઝિટિવિટીનો એક્સપિરિયન્સ કરાવશે. કેમ કે આજે આપણી સાથે છે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવાચાર્ય, વિશ્વવંદનીય પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી આભરણીય ભાવાશ્રી, કે જેમને વિશ્વ રણછોડલાલજી તરીકે જાણે છે. જેઓ પોતે પોતાના સુમધુર વચનામૃત, સુંદર સ્વભાવ અને સરળતાના લીધે વિશ્વ પ્રસિદ્ધ છે. જેઓએ 20,000થી પણ વધારે પદ્યોની રચના કરી છે. અમદાવાદમાં આવેલી સૌથી જૂની ગોસ્વામી હવેલીમાં તેઓ અત્યારે આચાર્ય પદે બિરાજમાન છે. જેમ દીવાદાંડી સમુદ્રમાં સાચો માર્ગ બતાવે છે, એ જ રીતે સાચા અને સારા ગુરુઓનું સાનિધ્ય, એમના વિચારો આપણા સંસારરૂપી સાગરને સાચા માર્ગે દોરી જાય છે. તમારા અને મારા રોજિંદા જીવનના ઘણા બધા એવા પ્રશ્નો છે જેનો ઉકેલ આપણે જે પાસેથી લઈશું. આજનો પોડકાસ્ટ એ દરેક વ્યક્તિ માટે મહત્વનો છે જે પોતે પોતાના સંસારરૂપી સાગરમાંથી કંઈક આનંદને શોધી રહ્યો છે. સો આજનો પોડકાસ્ટ અંત સુધી નિહાળજો, અને મને પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે કે આજનો પોડકાસ્ટ જોયા પછી તમારી અંદર પણ કંઈક પોઝિટિવ ચેન્જ આવશે. જે પ્રણામ, આપણા ચરણોમાં મારા દંડવટ. બસ આમ તો મારી એવી કોઈ લાયકાત નથી કે તમારી સાથે સમકક્ષ બેસીને આપણે આ ચર્ચા કરી શકીએ. મારા માતા પિતા અને એમ જોવા તો પ્રભુના જ આશીર્વાદ અને આપના કૃતજ્ઞતા કે તમે આજે અમને આ મોકો આપ્યો કે આજે એક જ ઇન્વિટેશન પર તમે આ ચર્ચા કરવા માટે અહીંયા પધાર્યા. એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. ફરીથી હૃદયપૂર્વક આભાર. મને બી ખૂબ આનંદ થઈ રહ્યો છે, અને સારી ચર્ચાઓ થવી જોઈએ. સમાજની અંદર પણ જે કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તેના ઉપર અમે બી યથાસંભવ યથાશક્તિ જે કોઈ પણ યથામતી કહી શકીશું તે જરૂર અમને બી આનંદ થશે. જે આમ જોઈએ તો અત્યારે વર્લ્ડ એકદમ ચેન્જ થઈ ગયું છે. આપણે એકદમ એક ઇન્સ્ટન્ટ વર્લ્ડમાં આવી ગયા છે. બધું જ ઇન્સ્ટન્ટલી જોઈએ છે, અને ક્યાંક ને ક્યાંક આપણે રેસ કરી રહ્યા છે, ભાગી રહ્યા છે, દોડી રહ્યા છે. અને આજના યુવાનોનો સૌથી મોટો પ્રશ્ન હોય છે કે ઓવર થિંકિંગ. બહુ જ વધારે પડતું વિચારી લેતા હોય છે. ખબર છે કે આપણા વશમાં નથી, આપણે કરી નહીં શકીએ, એના પર કોઈ કંટ્રોલ નથી, પણ તે છતાં આપણે વધારે પડતો સ્ટ્રેસ લઈએ છીએ, વધારે પડતું ઓવરથિંક કરી લઈએ છીએ. આધ્યાત્મિક રીતે આ ઓવરથિંકિંગને કેવી રીતના દૂર કરી શકાય? સર્વપ્રથમ તો પહેલા સમજવા જેવી વસ્તુ એ છે કે ઓવર થિંકિંગ કોઈ પણ વ્યક્તિને થાય છે કેમ. જ્યારે વ્યક્તિ પોતે એવું વિચારે છે કે મારા આધીન બધું છે, અને હું જે ઈચ્છું અથવા હું જે પ્લાન કરું તે વસ્તુ થાય, એ જ રીતે ઉતરવી જોઈએ.
તો આ પ્રકારનો વિચાર આવે જ્યારે મનમાં, ત્યારે એના જે આપણે કહીએ ને સૌથી મોટા દુશ્મન જીવની અંદર રહેલા જે છે ને તેના એસ્પિરેશન છે. જે કારણ વગરના જે ઓવર એસ્પિરેશનલ થોટ્સ હોય છે ને એ જ ઓવર થિંકિંગ કરાવડાવે છે. એ એનું કારણ છે કે જ્યારે વ્યક્તિ વધારે પડતું વિચારી લે છે કે મારે આ વસ્તુ પ્રાપ્ત કરવી છે. એટલે ગીતાજીમાં ભગવાને સૌથી પહેલા આજ્ઞા એ કરી કે આ કામનાઓ જે છે તેના ઉપર નિયંત્રણ કરવું આવશ્યક છે. એનાથી ક્રોધ ઉત્પન્ન થાય છે, એનાથી અન્ય પ્રકારની વિષય વાસનાઓ છે તે પણ ઉત્પન્ન થાય છે. એના દ્વારા જ માણસ છેલ્લે જઈને નષ્ટ થઈ જાય છે. એટલે ઓવર થિંકિંગનું કારણ જે છે તે ઓવર એસ્પિરેશન્સ છે એવું મારું માનવું છે. તો સૌથી પહેલા મનુષ્યએ પોતાના ટાર્ગેટ સેટ કરવું એક અલગ વસ્તુ છે અને એક ઓવર એસ્પિરેશન રાખવા અલગ વસ્તુ છે. તો સૌથી પહેલા કામનાઓ પર સંતુલન કરવું જોઈએ, એને નિયંત્રિત કરવી જોઈએ. એના દ્વારા એને સંતુલિત કરીને વિચારોનું શુદ્ધિકરણ માણસનું થઈ શકે, જેથી કરીને એ વધુ પડતું વિચાર કરે કે વધુ પડતું કંઈક પ્રાપ્ત કરી લેવા માટેની અભિપ્સા રાખે, તે વસ્તુ એની દૂર થઈ શકે. એટલે અમારું માનવું એમ છે કે આ ઓવર થિંકિંગ સૌથી પહેલા તો એનું કારણભૂત જે છે તે ઓવર એસ્પિરેશન્સ એને કંટ્રોલ કરવા જોઈએ. પછી એને કંટ્રોલ કર્યા પછી માનો કે એને વિચાર એમ આવતો હોય કે મારે કોઈ સેટ કરેલો ટાર્ગેટ છે તેને પ્રાપ્ત કરવું છે, તો એના માટે એને પ્રયત્ન કરવો જોઈએ. કેમ કે પ્રયત્ન કરવો આપણા હાથમાં હોય છે. યદ્યપિ એ ભગવાનના જ હાથમાં હોય છે આધ્યાત્મિક રીતે અને આદિદૈવિક રીતે, પણ ભૌતિક રીતે એને ભગવાદ આધીન થઈને પણ પ્રયત્ન કરવો, કાર્ય કરવું, કર્મ કરવું એ એના હાથમાં હોય છે, પણ ફલ એના હાથમાં હોતું નથી. એટલે આ ગીતાજી પાછા અહીંયા આવે છે કે કર્મણ્યેવાધિકારસ્તુ મા ફલેષુ કદાચન. ફલ પર એનો અધિકાર નથી, કર્મ પર છે. એટલે એને આપણે કહીએ ને કે જે બી કોઈ યુવા વિચારતું હોય કે મારે શું કરવું, તો એને સૌથી પહેલા તો ટાર્ગેટ સેટ કરવો, એના ઉપર કામ કરવું, જે કંઈ પણ છે એ ફૂલ પોતાની શક્તિ એમાં નાખવી, પુટ ઓન કરવું. અને પ્રાપ્ત થાય ના થાય એ બાબતે બહુ મોહ કે લેપ રાખવાની આવશ્યકતા નથી. એમાંથી એને પાર્શિયલ ફળ મળશે, ઓછું મળશે, નહીં મળે, બીજું શું થશે? એમાં ભગવાનને આધીન થઈને રહેવું. કોઈ કેમ કે કોઈ પણ પરિણામ હોય છે તે આગળના પરિણામનું એક કારણ હોય છે. એનું કોઈ પણ હાર છે એ જીતનું પહેલું સ્ટેપ છે. તો એને ઓવર થિંકિંગ કરવાની આવશ્યકતા નથી. જી બિલકુલ, તમે જેમ કીધું એમ એ વાત સાચી છે કે ઓવર થિંકિંગ કરવાની આવશ્યકતા નથી. પણ દરેકની લાઈફમાં એક આવી પરિસ્થિતિ ક્યારેક ને ક્યારેક બનતી જ હશે કે એક સાંધે ત્યાં તેર તૂટે, અને ત્યારે માણસ ખૂબ જ હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય અને એવું વિચાર્યા કરે કે મેં તો બધું વ્યવસ્થિત કર્યું અને મેં જે ઈચ્છ્યું એ પ્રમાણે મને ફળ મળ્યું નથી. ખરેખર ફળ આપવું તો ભગવાનના હાથમાં જ છે, પણ તે છતાં માણસ એના વિચારોમાંથી મુક્ત નથી થઈ શકતો. એ હંમેશા વિચારે છે કે કેમ મારા ઈચ્છા પ્રમાણે કાર્ય ના થયું, કેમ મારા ઈચ્છા પ્રમાણે ફળ ના મળ્યું. અને આવી પરિસ્થિતિ હોય જ્યારે કે મુશ્કેલો પર મુશ્કેલો આવતી હોય, ભગવાન પરીક્ષા લેતા હોય, ત્યારે માણસ ખૂબ જ હતાશ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે અને એક નેગેટિવિટી તરફ એ વળી જાય છે. તો એમાંથી જે છે બહાર કે રીતના આવે. હવે જેવી રીતે આપણે વાત કરી કર્મના ફલનો વિચાર કરવો જોઈએ નહીં, તો વાત બરોબર છે. પણ લોકો અહીંયા જ એવું સમજી લે છે કે કર્મનું ફળ નથી. કર્મના ફલમાં પોતાનો લેપ રાખવો જોઈએ નહીં અને કર્મનું ફલ હોતું નથી. આ બેમાં બહુ જ મોટો અંતર છે. તમે કર્મ કર્યું છે તો એનું ફલ તો તમને અવશ્ય મળવાનું જ છે, પણ એમાં લેપ રાખવો જોઈએ નહીં, એટલે કે એનાથી મોહિત થવું જોઈએ નહીં. એ સિદ્ધાંત ગીતાજીમાં બતાડવામાં આવ્યો છે. તો પહેલી વસ્તુ કે કર્મનું ફળ તો મળે જ છે. આપણા વિચાર્યા મુજબ મળે છે કે નથી મળતો એ આપણા તરફથી કરેલી કંઈક અતિશયોક્તિ છે. કેમ કે આપણે જે વિચારીએ છીએ તે યુક્ત ફળ છે કે નહીં એ આપણને ખબર નથી, પહેલી વાત. અને બીજી વસ્તુ કે એ પણ આપણે પૂર્ણતયા પ્રાપ્ત કરી શકીએ એવી આપણી લાયકાત છે કે નહીં એ આપણે સમજતા નથી. એટલે સૌથી પહેલા તો
કોઈ પણ પ્રકારના ફલને વિચારતા પહેલા આ વસ્તુનો હંમેશા વિચાર કરવો જોઈએ કે એ ફલ એ ટાર્ગેટ અમે જે સેટ કરી રહ્યા છીએ કે જે અમને એ ફલ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે તે ઈચ્છા નિયંત્રિત રહે. કેમ કે જો એ ફલ પ્રાપ્ત તમને તમારું ઈચ્છિત નહીં થાય તો નિશ્ચિત રૂપે નકારાત્મકતા આવશે. તો એ નકારાત્મકતાને દૂર કરવા માટે, એ નેગેટિવિઝમને દૂર કરવા માટે તમે જે ઈચ્છેલું ફલ છે તમને પ્રાપ્ત થાય એ જ તમારી જીત છે એવો વિચાર મનમાંથી કાઢી દેવો જોઈએ. કે જીત હાર આ બધું જે છે તે આપણા હાથમાં નથી હોતું. આપણે અત્યારે નાના બાળકોમાં એ કેળવણીની થોડી કમી થઈ ગઈ હોય એવું દેખાય છે કે જેમાં એમને ગેમ્સ નથી રમાડવામાં આવતી, ચાહે તે ઇન્ડોર ગેમ્સ હોય કે આઉટડોર ગેમ્સ હોય. ગેમ્સ શેના માટે રમાડતા હતા પ્રાચીન કાળમાં અથવા અત્યાર સુધીના આધુનિક કાળમાં પણ? કે એમાં માણસ પોતાની હારને જીરવી શકે, એને પચાવી શકે. જીત અને હાર બેને પચાવતા આવડવું જોઈએ માણસને. જો માણસને હારતા નહીં આવડે તો એને જીતતા નહીં આવડે. કેમ કે હાર છે એ જ જીતનું પહેલું સોપાન છે. જેવી રીતે તમે લોકો રિસર્ચ મેથોડોલોજીના લોકો ખરા તો હંમેશા એવું સ્ટુડન્ટ્સ લોકોને કહેતા હોઈએ યુનિવર્સિટીના માધ્યમથી કે કોઈ ચર્ચા સત્રો આવા થતા હોય એના માધ્યમથી કે જ્યાં સુધી ડિટેક્શન ઓફ પ્રોબ્લેમ, કે કઈ વસ્તુ માટે રિસર્ચ થઈ રહ્યું છે એ જ્યાં સુધી ખબર નહીં પડે ત્યાં સુધી તમે ડેટા શેનો કલેક્ટ કરશો, શેના ઉપર તમે સ્ટ્રેટેજી બનાવશો, શેના ઉપર મેથોડોલોજી બનાવશો, શેના ઉપર તમે કોઈક ડેટાનું એવેલ્યુએશન કરશો, કોઈ આધાર જ નહીં બને એનો. એનો બેઝ એ જ છે કે તમે એ સમસ્યાની જડને પકડો. અને જ્યારે તમે સમસ્યાની જડને પકડો છો ત્યારે તમે એના સોલ્યુશનને પકડી શકો છો. એટલે આજના યુવા વર્ગના નેગેટિવિઝમની જે જડ છે તે એમના પોતાના એસ્પિરેશન્સ છે, જે વધુ પડતા એમણે પોતે વિચારેલા હોય છે અને એના ઉપર એમનો પાછો આધાર પણ હોય છે કે એના આધારે જ જાણે કે એ લોકો જીવતા હોય. એટલે એ વસ્તુ પૂરી ના થાય એટલે એમને હાર જેવું લાગે છે, ડિપ્રેશન થાય છે કે જે કોઈ પણ પ્રકારની અલગ અલગ પ્રકારની સમસ્યાઓ જ્યારે વ્યક્તિ પોતે જ બીજાના આધીન જીવે છે, એટલે કે બીજાના એટલે કે કોઈ ત્રીજા તત્વના આધીન આપણે નથી થતા અને ભગવાનને આધીન થઈએ છીએ આધ્યાત્મિક રીતે, ત્યારે એને એ ફલ બી પ્રાપ્ત થાય છે અને એ ફલથી એ વંચિત પણ નથી રહેતો અને ફલથી લિપ્ત પણ થતો નથી. એટલે આ પદ્ધતિ આપણા પૂર્વજોએ, આપણા વડવાઓએ બનાવેલી છે. ગીતાજીમાં પણ અન્ય શાસ્ત્રોમાં પણ આ જ ઉપદેશિત કરેલી છે કે આધીન થઈને જીવવું અને પૂરતું ફલ પ્રાપ્ત કરવું, પણ એનાથી લિપ્ત થવું નહીં અને એ ફલને યોગ્ય પ્રકારથી એક સ્તર પર પ્રાપ્ત કરીને એના અધિકારની વૃદ્ધિ કરવી. એટલે એ એક લેવલ, એક દરજાનું, એક સ્ટેજનું જ્યારે વ્યક્તિને ફલ પ્રાપ્ત થઈ જાય પછી એક સ્તર ઉપર એને વધારીને એ ટાર્ગેટને સેટ કરવું. એટલે આ પ્રકારની પદ્ધતિ આપણા શાસ્ત્રોએ આપેલી છે આપણને. જી બિલકુલ. એમ તો કહીએ તો પ્રભુએ આપણને આપણી લાયકાત કરતાં ઘણું વધારે જ આપેલું છે અને આપતો જ રહે છે, પણ તે છતાં માનવીનું મન એવું છે કે કોઈ પણ વસ્તુમાં સંતોષ મેળવતું જ નથી અને એવા ટાઈમે ધીરજ ખોઈ બેસે છે. તો એવા ટાઈમે માણસે શું કરવું જોઈએ? શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને, જગતગુરુ મહાપ્રભુજીને માનીએ છીએ તો એમણે એક સુંદર ગ્રંથની રચના કરી, વિવેક ધૈર્યાશ્રય. વિવેક ધૈર્ય સતતમ રક્ષણીય તથાશ્રય. વિવેકસ્તુ હરિ સર્વમ નિજે છાતક કરિષ્યતિ. વલ્લભાચાર્યજી આજ્ઞા કરે છે કે વિવેક કઈ વસ્તુ છે, વિવેક એટલે શું? તો આપણે એમ વિચારતા હોઈએ કે કોઈ સારું બોલે કે મીઠું બોલે અને આપણે વિવેક કહેતા હોઈએ છીએ કે થોડું ડાઉન ટુ અર્થ હોય, તો વિવેકની સાચી પરિભાષા એ નથી. વિવેકનો અર્થ છે કે ભગવાન બધું નિજ ઈચ્છાથી યુક્ત કરે છે
તેવું પહેલા સિદ્ધાંત જીવનમાં સેટ કરીને રાખવું, નિર્ધારિત કરીને રાખવું કે જે થાય છે, જે આપણા માટે થશે તે ઉત્તમોત્તમ થશે. ત્યારે જે રીતે એવો વિવેક કેળવી શકાય છે, ત્યારે ધૈર્યની પણ કેળવણી એ રીતે કરવી જોઈએ, આશ્રયની પણ એ રીતે કરવી જોઈએ, એવું વલ્લભાચાર્યજીનું માનવું છે. એટલે સૌથી પહેલા તો ભગવાન નિજેચ્છાથી બધું કરે છે એ વિવેક રાખીને ધૈર્યને કેળવવો જોઈએ. તો એના દ્વારા ધૈર્યનું પ્રતિપાદન કરવું જીવનમાં, ધૈર્યને કેળવવું. કેમ કે આપણે ધીરજ નથી રાખતા ને, એ જ સૌથી મોટી ખામી છે. જેવી રીતે હું તમને દાખલો આપું છું કે કોઈ પણ તમે બીજ વાવો તો એને યોગ્ય સિંચન, યોગ્ય વાતાવરણ અને યોગ્ય સમય આપવો પડે છે. ત્યારે એ બીજ જે છે તે બીજું ફળ બની શકે છે અને એમાંથી એ બીજા હજારો બીજને ઉત્પન્ન કરી શકે છે. એ રીતે જ આપણે પણ પોતાના જીવનમાં કોઈ ઉદ્દેશ્યને વિચાર્યો હોય તો એને યોગ્ય સિંચન આપવું જોઈએ, યોગ્ય ધરતી જમીન આપવી જોઈએ, યોગ્ય એની કેળવણી કરવી જોઈએ, યોગ્ય સમયની રાહ જોવી જોઈએ, એને પ્રાપ્ત કરીને ભોગવવાની અને આગળ માટે એને પાછી વાવવાની, વિકસિત કરવાની, એવી વૃત્તિઓ આપણે કેળવવી જોઈએ આપણા જીવનમાં. તો એ યોગ્ય પ્રક્રિયાથી યોગ્ય ફળને આપણે આપણા જીવનમાં એ ફળથી આપણે લાભાન્વિત થઈ શકીએ. એટલે જે તમે વાત કરી યોગ્ય ફળ આપવાની અને યોગ્ય ધીરજ રાખવાની, પણ આજનો સમય બહુ જ ફાસ્ટ છે. લોકોને બહુ શોર્ટ ટાઈમમાં બહુ બધા ગોલ્સ અચીવ કરી લેવા છે. કાળ હંમેશા પોતાની ગતિથી ચાલે છે. આપણે આપણી મનોવૃત્તિઓ જે છે તે દોડાઈ રહ્યા છીએ. આજે બી બાળકો જે છે તે 9 મહિને રાહ જોઈને જ થાય છે. આજે બી ફળ બી જે છે તે એનો સમય થાય ત્યારે જ ઝાડ આપે છે. અને જો કેમિકલ વાળા ઝાડ હોય છે તો એ કેટલા ગુણકારી હોય છે, એની અંદર ક્વોલિટી કેવી હોય છે એ ફળની, એ બી આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે પાવડર નાખીને કાચી કેરી એમાં નાખી દેવામાં આવે, એ પાકી થઈ જાય, પણ એને સાઈડ ઇફેક્ટ્સ કેટલી હોય છે. તો યોગ્ય સમય અને યોગ્ય ધીરજ નો વિચાર કરવો. યુગ નિશ્ચિત રૂપે એડવાન્સ થતો જાય છે, મોડર્ન થતો જાય છે, એ અલગ વસ્તુ છે. એની સાથે આપણે ચાલવું જ જોઈએ. કયો વ્યક્તિ એવો નથી કે જે ડાયનામિક નથી. આજે ધર્મશાસ્ત્ર પૂરું ડાયનામિક છે આપણું. એની અંદર બધી જાતના નિર્ણયો મનુ રાજાના જમાનાથી લઈને આજ સુધીના નિર્ણયો ખૂબ જ ડાયનામિક રીતે બતાડવામાં આવ્યા છે. અનેકો સ્મૃતિઓ રચી છે, અનેકો ઋષિઓએ પોતપોતાની સ્મૃતિઓ બતાડેલી છે. બધામાં ફ્લેક્સિબિલિટી છે. બધામાં નિર્ણય કાઢવા માટે, જેવી રીતે કોઈ બી કાયદામાં છટક બારી આપણે જે શબ્દ વાપરતા હોઈએ છીએ, એવી શાસ્ત્રમાં પણ ઘણી બધી છે કે જ્યાંથી આપણને માર્ગ મળી શકે છે કોઈ બી વસ્તુનો. તો ઉતાવળ કરવી કોઈ બી વસ્તુમાં એ એક અલગ વસ્તુ થઈ ગઈ. અને સમય પ્રમાણે નિર્ણય કાઢવો, યુક્ત નિર્ણય કાઢવો, પ્રક્રિયા સાથે અને યોગ્ય સિદ્ધાંતો સાથે નિર્ણય કાઢવો એ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ યુગમાં. કેમ કે સમય દોડી નથી રહ્યો, આપણે જ દોડી રહ્યા છીએ, એ વસ્તુ તો નિશ્ચિત છે. સાચી વાત છે. સમય નથી દોડી રહ્યો, આપણે જ દોડી રહ્યા છીએ. અને જે એક પ્રશ્ન મને હંમેશા થાય, તમારા પણ જીવનમાં એવા ઘણી બધી વખત પ્રોબ્લેમ્સ આવતા હશે. ઘણી વખત એવું થાય કે ઈચ્છેલું કાર્ય ના થાય, ઘણી વખત આપણે જે રીતના કરવું છે એ પ્રમાણે થઈ ના શકે. તો એવા ટાઈમે પણ તમારા ચહેરા પર હંમેશા એક સ્મિત અને એક શાંતિ જોવા મળે છે. અને એ શાંતિ અને સ્મિત એ દર્શાવે છે કે આપણે દરેક પરિસ્થિતિમાં પોઝિટિવ છીએ. તો એવી પોઝિટિવિટી દરેક મનુષ્ય પોતાની લાઈફમાં કેવી રીતના કેળવી શકે? ગીતાજીમાં ભગવાન આજ્ઞા કરે છે, પરંતુ સમદૃષ્ટા હોવું. સમદૃષ્ટા એટલે કે દરેક પરિસ્થિતિમાં એને સમાનતા કેળવવાની એક આદત પાડવી જોઈએ. જેવી રીતે માણસનો શારીરિક વિકાસ થાય છે ઉંમર પ્રમાણે, એવી રીતે માનસિક
પક્વતા, મેચ્યોરિટી એ માણસે કેળવવી જોઈએ. કોઈ બી વ્યક્તિ પોતાના ઉંમરમાં જેમ જેમ મોટો થતો જાય તેમ તેમ એ અલગ અલગ પ્રકારના અનુભવો કેળવે છે. તો એ અનુભવો દ્વારા એને એ ખબર પડવી જોઈએ કે સુખ કે દુઃખ, હર્ષ કે શોક, આ બધું જ કોઈ પણ જીવનની અંદર એક ભાગ હોય છે, એક સાયકલ હોય છે. જેવી રીતે ઋતુચક્ર હોય છે. શીતકાલ આવશે, પછી ઉષ્ણકાલ આવશે, પછી વર્ષા ઋતુ આવશે, શરદ ઋતુ, આ ચાલતું રહેવાનું છે. કોઈ બી વ્યક્તિ એવું ઈચ્છશે કે આ સાલ ઠંડી ના પડે અથવા મારે ના ભોગવવી પડે, તો એ પોતે એટલો પક્વ નથી કે એને ખબર છે કે ઋતુ આવવાની છે. કોક વાર અકાળ બી પડે, હોઈ શકે એવું, એ નેચરલ ફેક્ટર છે, પ્રાકૃતિક છે. પણ મનુષ્ય પોતે પોતાના હાથમાં જે વસ્તુ નથી તેને હાથમાં લઈને ઝંડો વિચારે છે કે હું ઈચ્છું એવું થાય, તો એ નિશ્ચિત રૂપે આ બધી પળોજણોમાં પડી જાય છે, દ્વંદમાં ફસાઈ જાય છે. દ્વંદ એટલે આ બધા જોડકાઓ જે બતાડ્યા, હર્ષ શોક, સુખ દુઃખ, આ બધી જ પરિસ્થિતિઓ આપણા માટે યોગ્ય નથી. કોઈ ખૂબ જ ઉછાછળો થઈ જાય સુખમાં, તો એ બી એના માટે યોગ્ય સ્થિતિ નથી. અથવા દુઃખમાં વધુ પડતો એ ડિપ્રેસ થઈ જાય, બહુ દુઃખી થઈ જાય, તો એ બી એના માટે ઉચિત સ્થિતિ શાસ્ત્રો પ્રમાણે બતાડવામાં આવી નથી. તો એને સમતા કેળવવી. દરેક વ્યક્તિના ઇમોશન હોય છે, દરેક વ્યક્તિની અંદર ફિલિંગ હોય છે, ભાવના હોય છે. એને લાગે કે મારી સાથે આવું કેમ થયું, છતાંય એને કેળવવાનું હોય છે, ડેવલપ કરવાનું હોય છે. અને આ આપણે દરેક આપણા જીવનના દરેક સ્ટેજ પર એને કરતા જ હોઈએ છીએ. બહુ સામાન્ય પ્રક્રિયા છે. કોઈ બી પ્રેશરને કે કોઈ બી સ્ટ્રેસને વ્યક્તિ જીરવે, પચાવે, એ એની સામાન્ય પ્રક્રિયા છે. તમને હું દાખલો આપું. જેવી રીતે કોઈ સ્કૂલ જતો નાનો બાળક છે, એ નાનો બાળક હોય છે ત્યારે તો મમ્મી પપ્પાના ખોળામાં રહેતો હોય છે, બહાર જતો નથી, દૂર થઈ વિખૂટો પડતો નથી કોઈ દાડો. પછી એને અચાનક સ્કૂલ જવું પડે છે. કોઈ બી બહાનું કરીને આજે હું તને આ આપીશ, તે આપીશ, ગિફ્ટ આપીશ, એમ કરીને એને રિક્ષામાં ઠૂસી દેવામાં આવે છે કે ચલ હવે તારે સ્કૂલે જવું પડશે. એ રડે બી ખરો, ગુસ્સે બી થાય. તો એ પ્રેશર એના ઉપર આવ્યું, એના લેવલનું આવ્યું, બાળકને બાળકના લેવલનું, એ બી એના માટે બહુ મોટું દુઃખ છે. પણ એને મેનેજ કરવા માટે આપણે તૈયાર કરવો પડે છે, એને શીખવાડવું પડે છે. એ જ રીતે કોઈ કિશોર વયનો વ્યક્તિ છે, એને ટીનેજર છે, એને કોઈ ખોટી આદત, ખરાબ આદતમાં પડતો આપણે જોતા હોઈએ, તો મા બાપ એને ફોર્સ કરે છે, રોકે છે. એના વડીલ લોકો, વરિષ્ઠ લોકો, મિત્રો, બંધુઓ એને રોકે છે. તો એને કોઈ ગમતું નથી હોતું. પણ એક સમય પર એ જ્યારે પક્વ બને છે, મેચ્યોર્ડ બને છે, ત્યારે એ વિચારે છે કે ના, ફલાણાએ મારા માટે આ વસ્તુ વિચારીને મને એ વસ્તુ કરવા ના દીધી, તે સારું થયું. તો આ એક દરેક ઉંમરમાં, દરેક સમયમાં, દરેક અવસ્થામાં, દરેક મનસ્થિતિમાં વ્યક્તિએ એ વિચારવું જોઈએ કે મારે હજી પક્વ બનવાનું છે, હજી મારે મેચ્યોર્ડ થવાનું છે, હજી હું સમજુ છું એટલું આ જગત દેખાય છે નથી. સંસ્કૃતમાં છે, અલગ અલગ ન્યાયો હોય છે. એમાં એક છે કે આંધળો અને હાથી એ બેનો ન્યાય વિચારવો જોઈએ. કે 5 આંધળા હોય અને એ હાથીને માપે, તો એક હાથીનો સ્પર્શ કરીને કહે કે હાથી થાંભલા જેવો છે, બીજો કે હાથી દિવાલ જેવો છે, ત્રીજો કે હાથી સુપડા જેવો છે, ચોથો કે બુહારી જેવો છે. તો શું હાથી સુપડા જેટલો જ છે કે દિવાલ જેટલો જ છે? તો એવું હોતું નથી. આપણું જીવન ખૂબ જ વ્યાપક હોય છે, બ્રોડર સેન્સમાં હોય છે. ખાલી કૂવો જોઈ રહ્યા છીએ, એના બહારની આપણે દુનિયા જોતા નથી. એટલે કૂવાના નેગેટિવિઝમમાં આપણે ફસાઈ જઈએ છીએ. એટલે પોઝિટિવિટી કેળવવા માટે એક બ્રોડર સેન્સનું, એક બહુવ્યાપકતાનું દૃષ્ટિકોણ, વિઝન આપણે કેળવવું જોઈએ, એવું મારું માનવું છે. જી બિલકુલ, જે તમે એકદમ સાચી અને સ્પષ્ટ વાત કરી
કે પોઝિટિવિટી માટે એક તમારો વિશાળ દૃષ્ટિકોણ એ બહુ જ મહત્વનો અને છે. હકીકત સમજવી જી કે સત્ય શું છે. જીવનમાં આપણા ઈચ્છે કે આપણા બદલે કોઈ આગળ પાછળની વસ્તુ બદલાતી નથી. આપણે એની અંદર એડજસ્ટ કરવાનું હોય છે. આપણે એ પરિસ્થિતિઓની અંદર, એ સમીકરણોની અંદર આપણે જીવવાનું હોય છે. એ માણસે સમજવું જોઈએ. એનાથી પક્વતા, એનાથી મેચ્યોરિટી, એનાથી સમદૃષ્ટિ, જે ગીતાજીમાં ખૂબ જ મહત્વપૂર્ણ અવસ્થા જીવનની બતાડેલી છે, મનો અવસ્થા બતાડેલી છે, એ આપણે સમજી શકીએ. ત્યારે આપણે સમદ્રષ્ટિ કેળવવાનો વિચાર લઈ શકીએ. અને એને કેળવવી તો પાછી એક અલગ પ્રક્રિયા છે. એ ઓર બી થોડી કદાચ અઘરી લાગે છે. પણ આમ જોવા જઈએ તો જીવન એટલું અઘરું નથી જેટલું આપણે વિચારીએ છીએ. આપણે હંમેશા ઓવરથિંક કરીએ છીએ, કાં તો કંઈક ને કંઈક વસ્તુને એવું વિચારીએ છીએ કે આ તો હું નહીં કરું તો મારા વગર કોઈ કરી જ નહીં શકે. એ જે વિચાર આપણા મગજમાં છે કે આ મારાથી જ થશે, મારા થકી જ થવું જોઈએ, એ બધા વિચારો જ આપણને ક્યાંક ને ક્યાંક નેગેટિવિટી તરફ લઈ જાય છે. પણ ખરેખર જો આપણે બધું જ આપણી ચિંતા, ભાર એ પ્રભુ પર છોડી દઈએ, ભગવાન પર છોડી દઈએ, જેમ ગીતાજીમાં પણ ભગવાને કીધું છે કે તું બધું મને છોડી દે, અને અર્જુન જ્યારે એમને પૂર્ણ સમર્પિત થઈ જાય છે તો હવે એમની ચિંતા ભગવાન કરશે. નિશ્ચિત રૂપે. એટલે ભગવાનને તો આપણે ભગવાન પર બધું છોડી દઈએ, પ્રભુને સમર્પિત થઈ જઈએ તો પ્રભુ 100% આપણું ચિંતા એ કરવાના જ છે ને આપણી દરેક ઈચ્છાઓ, દરેક વસ્તુઓ એ પૂરી કરવાના જ છે. ઈચ્છાઓ પૂરી કરવા કરતા પણ આપણા માટે જે યોગ્ય છે તે કરવાના છે. બિલકુલ. એના માટે એક અમારે હરિરાય મહાપ્રભુજી થઈ ગયા, એમણે શિક્ષાપત્ર રચ્યા છે. તો એમાં એક ખૂબ સુંદર આ વિષયમાં આજ્ઞા કરે છે કે આપણે લોકોની ઈચ્છા કયા પ્રકારની છે. તો એમને એક નાના મૂઢ બાળકનો એક દાખલો આપ્યો છે, મુગ્ધ ભોળા બાળકનો એક દાખલો આપ્યો છે કે બાળક હોય એ ક્યાંક ફરતા ફરતા બગીચામાં ક્યાંકથી સાપ પકડી લાવે અને સાપ જોડે રમે. સાપ ફૂફાડા મારે તો એને મજા આવે, હજી કડ્યો ના હોય સાપ. તો કોક માનો કે બાપા આયા અને એના હાથમાંથી સાપ ઝૂંટવી લીધો અને ફેંકી દીધો. તો એ કિલકારી ભરતો, રમતો હસતો બાળક રડવા માંડે છે કે મારી જે પ્રિય વસ્તુ હતી એ પપ્પાએ લઈ લીધી. મને જેમાં સુખ છે એ તો પપ્પાને ગમતું જ નથી. આ પ્રકારનો વિચાર એ બાળક કરે છે. પણ ખરેખરમાં એ જો સાપ એના હાથમાં રહેત તો એને કેટલી તકલીફ થઈ શકત એ એને પોતાને અંદાજ નથી. એ રીતે જ આપણે પણ આ પ્રકારના જ કંઈક સંસાર રૂપી સર્પ સાથે ગ્રસિત છીએ કે આપણને ખબર નથી કે આ વસ્તુથી આપણને ફાયદો થશે કે નુકસાન થશે. આપણે તો ભગવાન પાસે જઈને એ જ વસ્તુ માંગ કરીએ છીએ, મને ફલાણું આપો, મને ઢીંકણું આપો. પણ એ આપણા માટે ઉચિત છે કે નહીં આપણને પાછું ખબર નથી. એટલે એના કરતા ભગવાન સ્વયં વિચારીને આપણને કોઈક વસ્તુ આપે આપણા માટે ઉચિત છે કે નહીં એવી, એ વસ્તુની, એ સમીકરણની, એ અવસ્થાની, એ પરિસ્થિતિની આપણે રાહ જોવી જોઈએ. અને આપણને જે પરિસ્થિતિ આપેલી છે એમાં આગળ કેવી રીતે વધવું, ઉત્તરોત્તર પ્રગતિ કેવી રીતે કરવી, એમાં પુરુષાર્થ કેવી રીતે કરવું, એ પુરુષાર્થ કરવું એ આપણા હાથમાં છે. એ આપણી જવાબદારી પણ છે અને આપણું કર્તવ્ય પણ છે. એટલે એ પુરુષાર્થનું ચિંતન કરવું જોઈએ અને ના કે આપણે પેલા બાળકની જેમ પોતાની ઈચ્છાઓ પ્રાર્થના કરીએ. પ્રાર્થના કાર્ય આપણા ત્યાં ઉચિત નથી ગણ્યું. અમારે ત્યાં વલ્લભાચાર્યજીની ફિલોસોફી, વલ્લભાચાર્યજીનું મત એવું કહે છે કે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રાર્થિતૈવા તતક્યમ સ્યાત સ્વામી અભિપ્રાય સંશયાત. પ્રાર્થના કરી પછી શું? ભગવાનનો તમારા પ્રતિ શું અભિપ્રાય છે? કેમ કોઈ વસ્તુ તમને આપી કે ના આપી, કોઈ પરિસ્થિતિ આપી કે ના આપી, એનો આશય તમને ક્યાં ખબર છે? સાચી વાત છે. આપણે ઘણીવાર એમ વિચારતા હોય કે આ મારો ખરાબમાં ખરાબ કાળ છે, પણ એમાં જે સિદ્ધિ મળતી હોય છે તે સારામાં સારા સમયમાં તમે અહંકારમાં રહી જાઓ છો. જ્યારે મંથન થાય છે, જ્યારે વાવાઝોડું આવે છે, ત્યારે જ શીતલહેર
સારી લહેર, સારી વર્ષા આવે છે. અકાળ વગર તો, ગરમી વગર તો વર્ષાએ નથી પડતી. બિલકુલ. એટલે આપણે આ સમજવી જોઈએ. આ એક સિઝન હોય છે, દરેક વસ્તુની ચક્ર હોય છે, અને એમાં જ તપાય છે, અને તપેલી જ વસ્તુ સફળ હોય છે. જે તમે સફળતાની વાત કરી, તો તમારા મતે ખરેખર સક્સેસ કોને કહી શકાય? સફળતા એ છે જેમાં વિફળતાઓનો કોઈ પણ પ્રકારનો ડર નથી, અને જ્યાં કાર્ય કરો છો તમે તે કાર્ય તમને યુક્તતાથી સિદ્ધ થાય છે, અને છતાંય તમને લેપતો નથી. એ સફળતા છે. જ્યારે તમે લિપ્ત થઈ જાઓ છો તો પાછું એ દુઃખનું કારણ છે, એ લેપ જ, તો પાછી વિફળતામાં છો. એટલે જ્યાં વિફળતાનો ભય નથી અને યોગ્ય સિદ્ધાંતોની સિદ્ધિ છે, એ જ સફળતા છે. બિલકુલ. એમ તો આજના યંગસ્ટર્સનો બહુ જ કોમન પ્રોબ્લેમ છે કે એંગર, ગુસ્સો. અને હંમેશા આપણે જોઈએ છે તો ગુસ્સામાં તો એકદમ શોર્ટ ટેમ્પર થઈ જઈએ છીએ, કંઈ પણ ના બોલવાનું બોલી લઈએ છીએ. તો આપણે સ્પિરિચ્યુઅલિટીથી ગુસ્સોને કેવી રીતના કંટ્રોલમાં કરી શકીએ? સ્પિરિચ્યુઆલિટીથી તો પછી આપણે કરી શકીએ. સૌથી પહેલાં તો ગુસ્સાને કે ક્રોધને શમિત કરવા માટે, રોકવા માટે, કંટ્રોલ કરવા માટે સૌથી પહેલાં આપણે આપણી કામનાઓ પર કંટ્રોલ કરવો જોઈએ. એનાથી જ ક્રોધ ઉત્પન્ન થાય છે. અને ક્રોધ તો મહાબાધક ગણ્યું છે શાસ્ત્રમાં પણ અને સ્ટ્રેસ મેનેજમેન્ટમાં પણ. ગુસ્સો થવો એ કોઈ સારી વસ્તુ તો છે નહીં. એ તો એક આસુરી અવસ્થા છે કે જેની અંદર તમને ભાન જ નથી હોતું તમે સારું કરો છો, ખોટું કરો છો, શા માટે કરો છો, આનાથી શું ફાયદો થઈ જવાનો છે. ગુસ્સો કરવાથી કંઈ મળતું તો છે નહીં. તો શાંતિથી વિચાર કરવો જોઈએ કે ગુસ્સો કરવો કેમ, એનાથી શું ફાયદો થયો, શું નુકસાન થયું, એ પણ વિચાર કરવો જોઈએ. તો નિશ્ચિત રૂપે નુકસાન વધારે દેખાશે. જો એક અનુભવ તમારા ગુસ્સાનો એવો હોય કે જેમાં નુકસાન વધારે હોય, તો બીજી વાર આપણી સેલ્ફ એનાલિસિસ એવી રાખવી જોઈએ કે હવે મારે ગુસ્સો કરવો ઉચિત નથી. કાં તો પછી તમે નાના બાળક જેવા છો, પક્વ નથી. યુવા લોકો કોઈ નાના બાળકો નથી, એ ભવિષ્ય છે. એ લોકોએ આવું નાના બાળક જેવું વર્તન ના રાખવું જોઈએ. એને ખબર, નાના બાળકને ખબર નથી હોતી કે મને ગુસ્સો થઈ રહ્યો છે તો આનાથી મને શું ફાયદો થયો, શું નુકસાન થયું. જ્યારે વ્યક્તિ પોતે એનું મૂલ્યાંકન કરવા માટે, એવેલ્યુએશન કરવા માટે તૈયાર થઈ જાય છે કે આ વસ્તુ મેં ઉચિત કરી કે ના કરી, તો એને આપોઆપ ખબર પડે છે કે આવું કરવાથી સારું થાય છે કે નહીં. અનુભવ જે છે તે સૌથી મોટો શિક્ષક છે. નાનું બાળક પણ બહુ જીદ કરતું હોય, ફોર એક્ઝામ્પલ મારે આ સ્વિચને અડવું છે, તો આપણે કહીએ કરંટ આવશે, તો એને ખબર જ ના હોય કરંટ શું હોય. એ કોક વાર ભૂલથી એને કરંટ આવી ગયો હોય ને તો એ કોઈ દાડો એની પાસે નહીં જાય. એવી રીતે જ આપણા જીવનમાં આપણા જે કડવા અનુભવ હોય છે ને, એ જ આપણને શિક્ષણ આપે છે. એટલે કડવા અનુભવ થાય તો એનાથી એનાલિસિસ કરીને આગળ કેવી રીતે વધવું. કડવા અનુભવો થવા એ કોઈ ખરાબ વસ્તુ થઈ એવું નથી. એમાંથી તમે શીખ્યા નહીં એ ખરાબ વસ્તુ કહેવાય. એવું મારું માનવું છે આ બાબત. બિલકુલ. ના, એકદમ સાચી વાત છે કે સેલ્ફ એનાલિસિસ કરવું આજના ટાઈમ માટે તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે મનુષ્ય પાસે બધું જ છે અને બધું જોઈએ છે. આટલા મારા ફ્રેન્ડ્સ હોવા જોઈએ, આટલું મારી પાસે આ હોવું જોઈએ, પણ ક્યારેય પોતાના મનની અંદર પોતાની સાથે વાત નથી કરતા. આપણે લોકો સાથે ઘણી ચર્ચાઓ કરીએ છીએ પણ ખુદ સાથે ક્યારે પણ વાત નથી કરતા અને સેલ્ફ એનાલિસિસ ક્યારેય નથી કરતા કે આપણે શું કરવું છે આપણે આગળ. અને એના લીધે થઈને આપણે ઘણી વખત ચિંતાઓ, ડિપ્રેશન, આ બધું એનું જ કારણ છે. બરાબર છે. અને બીજો એક પ્રશ્ન એવો બી છે, અત્યારના ટાઈમમાં આપણે જ્યારે સોશિયલ મીડિયાથી આટલા બધા ઇન્ફ્લુઅન્સ થઈ જઈએ છીએ, સોશિયલ મીડિયાના યુઝથી આપણે એવું વિચારીએ છીએ કે આ ફલાણી વ્યક્તિની
સોશિયલ મીડિયામાં લાઈફ આટલી સારી છે, આટલું એ છે, તો કેમ મારી પાસે આ વસ્તુ નથી? અને એ વખતે યંગસ્ટર્સ બહુ ફસાયેલા છે. તો એ વખતે આપણે શું કરીએ, અને ખાસ કરીને આપણા બાળકોને આ બધી વસ્તુ કેવી રીતના સમજાવી શકીએ? હવે જુઓ, એક સોશિયલ મીડિયા સાથે જોડાયેલી વાત છે. તો મારા મત મુજબ સોશિયલ મીડિયા કોઈ ખરાબ વસ્તુ નથી. દરેક સમયમાં, દરેક કાળમાં દરેક વસ્તુ ટ્રેન્ડિંગ હોય છે. એટલે ડાયનામિક થવું તે સારી વસ્તુ છે, ચેન્જફુલ થવું તે સારી વસ્તુ છે. પણ એનો પ્રયોગ શું કરવો અને પોઝિટિવ પ્રયોગ શું કરવો તે દરેક કાળમાં એના સિદ્ધાંતોના આધારે નિશ્ચિત થાય છે કે કયા જીવનના મૂલ્યોથી જીવે છે, એના એથિક્સ, એના મોરલ્સ, જે એને પોતાનો ધર્મ બતાડે છે. ધારયતિ ઇતિ ધર્મ. તમે જે ગતિવિધિને, જે આચાર વિચાર, આહાર વિહારને ધારણ કરો છો એનું નામ ધર્મ છે. જીવનના મૂલ્યાંકનો આપણે નિશ્ચિત કરવાના હોય છે. અને આપણા પૂર્વાચાર્યો, ઋષિ મહર્ષિઓ, આપણા વેદ વેદાંતો, સ્મૃતિઓ આપણને એ શિક્ષા આપીને ગયા છે કે દરેક કાળમાં તમે કઈ રીતે જીવી શકો. અને એના માટે જ આ આખો એક જીવનનો બહુ જ મહત્વપૂર્ણ ભાગ છે કે આપણો ધર્મ, જેની અંદર આપણો સંપ્રદાય પણ આવી ગયો, આપણી પૂજા પદ્ધતિ પણ આવી ગઈ, આપણી આચાર વિચાર, આહાર વિહારની, રહેણી કરણીની વિચારણા પણ આવી ગઈ. આ બધો એક બહુ મોટો ભાગ જીવનનો આપણો, જેને આપણે ધર્મ કહીએ છીએ, તેની પ્રાયોરિટી આપણા જીવનમાં છૂટતી જાય છે. આપણે સામાજિક જીવન જીવીએ છીએ, પારિવારિક જીવન જીવીએ છીએ, એજ્યુકેશન, કરિયર, આ બધા પર ધ્યાન આપીએ છીએ. પણ આપણે ધર્મ પર અને આપણા આ આધિદૈવિક આધ્યાત્મિક જીવન પર તદ્દન આપણે એમ કહી શકીએ કે વિચાર નથી કરતા. એનો સંસ્કાર આપણા બાળકોને આપણે આપવામાં પ્રાયોરિટી નથી આપતા કે આ તો બધું થતું રહેશે, આ તો કે આ બા કરતા રહેશે, તું જા ભણવા બેસ, તું જા ફલાણું કર. બીજું કરવું એ વસ્તુ ખોટી નથી, પણ તમે એ બાળકના સમસ્ત જીવનની અંદર રહેલા એક મહત્વપૂર્ણ પહેલુંને ગૌણ કરી રહ્યા છો. એ પ્રધાન પહેલું છે. એના વગર આ બધું જે છે તે શુષ્ક છે. કેવી રીતે તમે જીવશો, કેવી રીતે તમે લૌકિક પુરુષાર્થ કરશો, કેવી રીતે પરિવારને સાચવશો, સમાજને સાચવશો, આ બધી જીવનની ગતિવિધિઓને તમે કેવી રીતે કરશો જો તમે યોગ્ય ધર્મને, એટલે કે શું ધારણ કરવું, શું ધારણ ન કરવું, એના વિવેકને જો તમે સમજતા નથી, તો તમે આ બીજી પ્રવૃત્તિ નહીં કરી શકો. એવું સ્પષ્ટપણે મારું માનવું છે. અને એના કારણે જ, એના લેપ્સના કારણે જ આજે આપણા યુવા વર્ગ જે છે તે ડિપ્રેશન આદિ સમસ્યાઓથી જૂજી રહ્યા છે. આપણને એવું લાગે છે કે આ સોશિયલ મીડિયાના કારણે પ્રોબ્લેમ થઈ રહ્યો છે, કે આ ટીવી જુએ છે, કે આ ફોન જુએ છે, મોબાઈલ જુએ છે. એકચ્યુઅલી એનાથી પ્રોબ્લેમ નથી થઈ રહ્યો. તમે એના જીવનમાં જે બહુ જ મહત્વપૂર્ણ પાસું છે એ પાસા પર એને સ્પર્શ પણ કરવા દીધો નથી. અને જેના કારણે માણસની જગ્યાએ મશીન બનીને ખાલી મજૂરી કરે છે. ચાલ આ ભણ, તો 10 કલાક ભણે છે, પછી સ્કૂલ જાય છે ત્યારે આ કરે છે, તે કરે છે. એના જીવનમાં એક મશીન જેવી જીવની એની બની ગઈ છે. આટલા માર્ક્સ ના આયા તો એ કોઈક અલગ ઝોનમાં જતો રહ્યો. એને આ સિદ્ધિ પ્રાપ્ત ના થઈ તો આવું થઈ ગયું. એને આ કરિયર સિદ્ધ ના થયું તો એ આ રીતે હેરાન થઈ ગયો. ઘરના કોઈ વડીલનો હાથ પકડવામાં એને નાનપ લાગે છે. ઘરમાં બુહારી કરી દેવામાં એને નાનોપણું લાગે છે. તો આ બધું એને ક્યારે થાય છે કે જ્યારે આ મહત્વપૂર્ણ જીવનનો એક ભાગ, જેને આપણે ધર્મ કહીએ છીએ, એ એના સંજ્ઞાનમાં નથી, કે એની પ્રાયોરિટીમાં નથી, કે એની પ્રધાનતામાં નથી, ત્યારે બીજા બધા જીવનના પહેલુઓ બગડી જાય છે. એવું મારું માનવું છે. બિલકુલ. જે તમે જે સનાતન ધર્મની વ્યાખ્યા કીધી એ પણ બહુ જ સુંદર હતી. ને બીજું તમે જે વાત કરી એ જ પ્રશ્ન પર હું હવે આવી રહી હતી કે બાળકોમાં જ્યારે આપણે વિચારીએ કે ધર્મનું શિક્ષણ આપવું અને આપણા રિચ્યુઅલ્સ, આપણા વ્યવહારો એમને સમજાવવા, પણ આજે દરેક પેરેન્ટ્સ એટલા બિઝી છે ને ક્યાંક ને ક્યાંક ધર્મ છૂટતો જાય છે.
તો એના માટે આપણે શું કરી શકીએ? બાળકોને કેવી રીતના એનું જ્ઞાન પણ આપી સૌથી શકીએ? પહેલા તો બાળકોને જ્ઞાન આપીએ, વિચારીએ એને આપવાનું, એ પહેલા તો આપણે પહેલા પ્રાયોરિટી આપવી જોઈએ. બિલકુલ. સંસ્કારનો સીધો પ્રવાહ પ્રારંભ થાય છે માતાથી. જો માતા પોતે સંસ્કારમાં નથી, તમે પોતે ન ખાવાની ન પીવાની વસ્તુઓ સેવન કરો છો, તો તમે પોતે જ પોતાના બાળકને નહીં કહી શકો કે તું આવું ના કર. તો સૌથી પહેલા સંસ્કાર સિંચન, ભલે મોડા તો મોડા, જાગ્યા ત્યારથી સવાર. પહેલા તો પોતાના મા બાપે પોતે વિચાર એવો કરવો જોઈએ, પેરેન્ટ્સે વિચાર એવો કરવો જોઈએ કે મારે મારા બાળકનું પેરેન્ટિંગ કરવું છે, તો પહેલા તો હું મારા જીવનમાં મૂલ્યોને કેળવું. કેમ કે દોડ બે પેઢી આપણી અત્યારે એવી જતી રહી છે દુર્ભાગ્યથી કે થોડા લેફ્ટિઝમના પ્રભાવમાં વધારે રહી ગઈ. એટલે એમને પ્રાયોરિટીઝ જે છે તેમની છૂટી ગઈ છે કે આ મારે કરવું કે ના કરવું એનો વિચાર એને 2-3 પેઢીને આવ્યો નથી, દોડ બે પેઢીને તો નથી જ આવ્યો. એટલે હવે આ પેઢીને, આપણી પેઢીને વિચારવું પહેલા તો એ કરવો જોઈએ કે આપણે પહેલા કેવી રીતે એ મર્યાદામાં, એ સિદ્ધાંતમાં સેટ થઈએ, અને પછી આપણા બાળકોને એ સિદ્ધાંતોને બતાડીએ. આચરણોથી શાસ્તિ, આચરણ દ્વારા શિક્ષણ આપવું, એ આપણા આચાર્યોનું કાર્ય રહ્યું છે. અને હંમેશા આપણા પૂર્વાચાર્યોનો ઉપદેશ એ જ રહ્યો છે કે ધર્મનું સત્યમ વદ ધર્મમ ચર. વચન છે વેદોનું કે સત્યને બોલો અને ધર્મનું આચરણ કરો. ધર્મ બોલવા માટે નથી હોતો. ઘણા લોકો કે આવું કરજો, તેવું કરજો, ફલાણું કરજો, આ રીતે રહેવું, આ રીતે બેસવું, ખાવું, પીવું, તો કહેવાથી કઈ ના થાય. ડાઈ સાસરે જાય નહીં અને ગાડીને શિખામણ આપે, ગુજરાતી કહેવત છે. તો મારે સ્વયં કરવું નહીં અને બીજાને કહેવું, એવું જો મા બાપ કરશે તો એમના બાળકો એમ જ સમજશે કે અમારે બી આ વસ્તુ કહેવાની છે, કરવાની નથી. જેવી રીતે ફોર એક્ઝામ્પલ, આપણે આપણા બાળકને શિક્ષણ આપવા ઈચ્છીએ કે તારે સ્કૂલ, સ્ટડીઝ, ટ્યુશન, કો કરિક્યુલર એક્ટિવિટીઝ, આ બધામાંથી થોડો સમય કાઢીને તારે આટલો સમય ભગવદ સેવા કરવી જોઈએ, આટલો સમય કોઈક સત્કાર્યોમાં, ગૌશાળામાં કે ગરીબોને કંઈક આપવા કે કંઈક એવા સત્કાર્યમાં લગાડવું જોઈએ, અને આટલો સમય તારે આ કરવું જોઈએ. પોતે ધ્યાન કરવું જોઈએ, મેડિટેશન કરવું જોઈએ, જપ પાઠ કરવા જોઈએ કે જે બી. અને એ જ બાળક પોતાના માતા પિતાને જોતું હોય કે એમને તો આમાંથી એકે પ્રવૃત્તિમાં રસ નથી, તો એ શિક્ષા કેવી રીતે ગ્રહણ કરશે? એ તો એ જોઈ રહ્યો છે કે મારે પૈસા પાછળ કેવી રીતે દોડવું, મારે કોક સારી લાઈફસ્ટાઈલ એટલે કે મોજ શોખ માટે કેવી રીતે દોડવું, કોઈ વિષય વાસનાઓની પૂર્તિ માટે મારે કેવી રીતે દોડવું. તો એ બાળક નિશ્ચિત રૂપે કીધેલું નહીં કરે, જોયેલું કરશે. એટલે બાળકો માટે સૌથી પહેલા પોતે મૂલ્યોને જીવનમાં ઉતારવા, આચરણ કરવું અને એમને આચરણ કરાવવા માટે પ્રેરિત કરવા. બીજો વિભાગ આવે છે શિક્ષિત કરવા. સંસ્કાર બી શિક્ષણ દ્વારા મળે. એના માટે એક્સટર્નલ ફેક્ટર્સ બી આપણા ઇન્ટરનલ ફેક્ટર્સ થયા, થોડા સમાજમાં ડેવલપ થવા જોઈએ. જેવી રીતે આપણા ધાર્મિક સંસ્થાનો છે એમાં એમને જોડવા જોઈએ, અલગ અલગ પ્રવૃત્તિમાં એમને સેવા આપવાની છે એવો એક વિચાર એમના મનમાં કેળવવો જોઈએ. આપણે તો એવો વિચાર રાખીએ છીએ કે આપણે સેવા કેવી રીતે લેવી. સાચી વાત છે. તો સેવા આપવાનું કાર્ય આપણું છે એવો વિચાર આપણે એમને આપવો જોઈએ, તો આપણે સમાજની બી સેવા કરાવી શકીએ. કાયદેસર રીતે જુઓ તો સેવા આપવાનો કોન્સેપ્ટ જ આપણે બ્રહ્મવાદી લોકોએ આપ્યો છે, કે જે લોકો ભગવાનમાં માનનારા છે, આધ્યાત્મિક લોકો છે. રાષ્ટ્રવાદ બી બ્રહ્મવાદમાંથી ઉત્પન્ન થાય છે
કે રાષ્ટ્રને પોતાનું સર્વસ્વ સમજવું. આજે રાષ્ટ્રવાદની લહેર ચાલી રહી છે, તો રાષ્ટ્રવાદ એટલે કે ભગવાન રાષ્ટ્રને સર્વસ્વ સમજવું પોતાનું, એના માટે પ્રાણ તક આપવા માટે તૈયાર થવું, એ કોન્સેપ્ટ બ્રહ્મવાદમાંથી ઉત્પન્ન થયો છે કે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. વેદો કહે છે કે આ સર્વ જે કંઈ પણ છે તે ખરેખરમાં ભગવાનનું સ્વરૂપ છે. તો આપણે બ્રહ્મવાદીઓ દરેક વસ્તુમાં ભગવાનને જોઈએ છે. કંકરમાં શંકર જોઈએ છીએ, જીવમાં શિવ જોઈએ છીએ. આ બધા આપણા વેદોના શાસ્ત્રોના શિક્ષણને ખરેખરમાં જીવનમાં કેવી રીતે ઉતારવા, એના ઉપર કાયદેસરનું શિક્ષણ થવું જોઈએ. અને એવી સંસ્થાઓ પણ તૈયાર થવી જોઈએ. આપણે સંપૂર્ણ વાતાવરણને એક ઝટકામાં તો બદલી શકીએ તેવી સ્થિતિમાં નથી. મેં કીધું એમ 1.5-2 પેઢી આપણી અન્ય પ્રકારના વિપરીત શિક્ષણમાં જતી રહી છે. અચાનક તો આપણે બદલી નહીં શકીએ, પણ સમય પ્રમાણે આપણે ડાયનેમિક થઈને ક્રેશ કોર્સીસ લોન્ચ કરવા જોઈએ. અત્યારે તો ગુરુકુલમાં જઈને કોઈ ભણી શકે તેવી સ્થિતિમાં છે નહીં. ગુરુકુલ બી કેવા હોવા જોઈએ. તો એવા અલગ અલગ પ્રકારના વિચારો છે. ગીતાજી કે હવે આપણા કોર્સમાં આવી રહી છે, તમે કઈ ગીતાજી ભણવાના છો? શંકરાચાર્યજીએ આપી એના ઉપર ટીકા, વલ્લભાચાર્યજીએ આપી, કંઈક આર્ય સમાજ કહે છે, કંઈક ગાંધીજી કહે છે. તો તમે એમાંથી શું એના મૂલ્યો શીખવાડવાના છો? તો આ બધી એક બહુ જ બહુ વ્યાપક ડિબેટ છે, બહુ જ મોટી ડિબેટ છે કે આપણા બાળકોનું સિંચન શિક્ષણથી કેવી રીતે કરવું. શિક્ષણ એક બહુ જ મોટું ચેલેન્જ છે આજે, અને એના માટે માત્ર કોઈ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ કે ધાર્મિક ઇન્સ્ટિટ્યુશન્સ કામ કરે એવું નથી. સમાજે પોતે એવા ઇન્સ્ટિટ્યુશન્સની રચના કરવી જોઈએ કે જેમાં સંસ્કાર, જે વસ્તુ સંસ્કાર કહેવાય છે એ બાળકોની અંદર આવે, અને શિક્ષણની ગતિવિધિ એમને ખબર પડે કે આ પ્રકારના શિક્ષણની મને આવશ્યકતા છે. એટલે આ એક બહુ જ મોટી જટિલ પ્રક્રિયા છે, જેના ઉપર હું આજે તમારા માધ્યમથી બધા સમાજને કહેવા માંગુ છું કે જેના ઉપર સમસ્ત સમાજે વિચાર કરવો જોઈએ કે આપણે શિક્ષણની ગતિવિધિ, જે બહારનું મોડર્ન એજ્યુકેશન છે તે તો છે જ, સાથે સાથે ઘરમાં શું શિક્ષણ આપવું અને ધાર્મિક રીતે એમને શું શિક્ષણ આપવું, આ ત્રણેય લેયર પર ચર્ચા થવી જોઈએ. એટલે કે આદિ ભૌતિક, આધ્યાત્મિક ને આદિ દૈવિક ત્રણેય લેવલ પર અક્ષર બ્રહ્મયુગની અંદર ભગવાને ગીતાજીમાં આ ત્રણેય લેવલ બતાડેલા છે. અધિયજ્ઞ શું છે, અધિભૂત શું છે, અધિદેવ શું છે. એટલે બાળકોનું સંસ્કાર સિંચનનું કાર્ય એ બહુ જ મોટું અત્યારે જટિલ ચેલેન્જ છે, તે હું અહીંયા સંકેત કરવા ઈચ્છું છું. બિલકુલ બિલકુલ. જે તમે જે વાત કરી આપણે ગીતાજીની અને ધર્મશાસ્ત્રની, તો અગર ગીતાજીના તો બહુ બધી રીતે બહુ બધા ધર્મગુરુએ અલગ અલગ એના પોતાના વિચારો પ્રગટ કરેલા છે, પણ ખરેખર ગીતાજીનો સંવાદ અગર આપણે વિચારીએ આજની પેઢી માટે, તો ખરેખર એનો અર્થ શું છે? ગીતાજીનો સારાંશ શું છે? એ સ્તર બસ્તર સમજવાની વાત છે. કોઈ બી ગીતાજી તો એક દાખલો આપણે લીધો. કોઈ બી શાસ્ત્રને સમજવા માટે દરેક સ્તર પર આપણે ઉત્તરોત્તર પ્રગતિ કરવી તે આવશ્યક હોય છે. લેયર બાય લેયર આપણે કોઈ વસ્તુને સમજી શકીએ છીએ. નાનકડું બાળક છે, એને તમે કહો છો આ ચંદા મામા છે, એના મામા નથી લાગતા, પણ એને ચંદ્રમામાં રસ પડે, એના વિશે એને ક્યુરિયોસિટી થાય, એટલે તમે કહો છો આ મામા છે. પછી જરા થોડો મોટો થાય એ બાળક, તો એને ખબર પડે કે આ મામા નથી મારા, આ તો કોઈક ગ્રહ છે. ટીનેજમાં આવે એટલે તો એને ખબર પડે છે કે આ પ્લેનેટ છે. પછી એને ધીરે ધીરે એના સાયન્ટિફિક એપ્રોચ તરફ પણ દૃષ્ટિ જાય છે એની, કે આનાથી સમુદ્ર સાથેનો શું સંબંધ છે, ભરતી ઓટ સાથે શું સંબંધ છે,
એનાથી સમગ્ર સૃષ્ટિ પર રહેલા જળ તત્વ સાથે એનો કેવો સંબંધ છે, ચંદ્રમાનો, એનાથી ભરતી અને ઓટ આવે છે. પછી એને ખબર પડે છે કે અમારી મનોદશા જેના ઉપર આધારિત હોય છે તે આ ચંદ્રમા છે. પછી એને ખબર પડે છે કે આ ભગવાનનું મન છે. તો આદિ ભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક ત્રણેય પ્રકારના લેયર્સને જ્યારે ક્રોસ કરીને જાય છે ત્યારે ખબર પડે છે કે આ ભગવાનનું મન છે. સામાન્ય રીતે આપણે એમને એમ કહી દેતા હોય કે ભગવાનનું મન છે ચંદ્રમાં, તો ઘણા જે લોકો આધ્યાત્મમાં રુચિ નથી રાખતા અથવા અન્ય વામાદિક પંથોમાં પોતાનો વિચાર રાખે છે, તે લોકો તૂટી પડે છે આપણા બાળકો ઉપર. અને એ સ્તરને, એ લેયરને સમજાવવા માટે સામાન્ય બુદ્ધિ ઓછી પડે છે. જેવી રીતે કોઈ નાના બાળકને આપણે સમજાવવો હોય કે તું આ પૌષ્ટિક આહાર ખા, એનાથી તને વિટામિન્સ મળશે, પ્રોટીન મળશે, તો તમે દાળની ચમચી લઈને એના મોઢામાં મૂકો તો ત્યારે તમે એને એમ સમજાવતા નથી કે આનાથી તને પ્રોટીન મળશે, વિટામિન મળશે, આ ફલાણું મળશે, ઢીંકણું મળશે, અને એનું મહાત્મ્ય સમજીને એને ખાય. ત્યારે તો એને છુક ગાડી બતાડવી પડે છે કે છુક ગાડી આઈ અને ગઈ અંદર. તો એને એના સ્તરનું સમજાવવું પડે છે. કોઈ એનાથી આગળ વધ્યું હોય એને એના સ્તરનું સમજાવવું પડે છે. અને આ આપણા ધર્મશાસ્ત્રો જે લેયરની ચર્ચા કરી રહ્યા છે, ગીતાજી કે ભાગવતજી કે સ્મૃતિ ગ્રંથો કે વેદો કે ઉપનિષદો જે સ્તરની ચર્ચા કરી રહ્યા છે, તે સ્તર એકચ્યુઅલી સામાન્ય વ્યક્તિએ સમજવો આજે કઠિનથી કઠિન છે. અને સામાન્ય એની સમજ લેવી. ઘણા લોકો ગીતાજીમાં ભગવાને સ્ટ્રેસ કેવી રીતે ઓછું કરવું તે બતાડ્યું, તો એટલા પૂરતું બી તમે એને પકડી શકો છો, પરંતુ હાથી ખાલી થાંભલા જેટલો નથી. એ નાની વસ્તુનો નિરાકરણ આપી શકે તેમ છે ગીતા. એવું નથી કે ગીતાજી નાની વસ્તુનું નિરાકરણ નહીં આપી શકે, પણ એટલું જ માત્ર એનું કહેવું છે એવું નથી. ગીતાજીનું સ્તર એ ખૂબ જ વિશાળ છે, ખૂબ જ બહુવ્યાપક છે. માણસ જીવન જીવતા જીવતા સમગ્રનો ત્યાગ કરી દે, સમગ્રમાં રહીને સમગ્રનો ત્યાગ કરી દે, તે પ્રકારની એની વૃત્તિ આ ગીતાજી આપી શકે એમ છે. તો એનું શિક્ષણ કયા લેવલ પર કેવું થવું, કયા વિચારકોને સાંભળવા અને પોતાની પરંપરા કઈ છે તેને સમજવી, એ એના માટે બહુ જરૂરી છે. એટલે વેદો હંમેશા, વેદોના અધ્યયનનો એક પ્રકાર રહ્યો છે કે પહેલા પોતાની શાખા શીખો, પહેલા પોતાની શાખા શીખો અને પછી બીજી શાખા શીખો. એટલે આપણે પણ પોતાના સંપ્રદાયગત જે દર્શન શાસ્ત્ર છે, ફિલોસોફી છે, જેવી રીતે હું શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ સાથે જોડાયેલો છું, તો મારે પુષ્ટિ માર્ગની વલ્લભાચાર્યની શું ફિલોસોફી છે એ પહેલા મારે સમજવી જોઈએ. પછી એમાં અને શંકરાચાર્યજીના મતમાં શું અંતર છે તે મારે સમજવું જોઈએ. પછી અન્યના, પછી વામપંથીઓના, પછી કોક ચોથાના, બધાના મતોને સમજવા જોઈએ, પણ પહેલા પોતાનું મત ઉતારી લેવું જોઈએ, એવું મારું માનવું છે. એટલે આ એજ્યુકેશનલ લેવલ પર આ વસ્તુ આ રીતે સમજવી જોઈએ. જ્યારે આપણે બાળકો, આપણે આધ્યાત્મિક રીતના આપણે ભગવદ્ ગીતાજીની વાત કરી, આજે બહુ અલગ અલગ રીતે તોડ મરોડીને આપણા ધર્મશાસ્ત્રોને, ધર્મગ્રંથોને રજૂઆત કરવામાં આવે છે. તો એવા ટાઈમે બાળકો હંમેશા એવું જ વિચારે છે કે જે ચમત્કાર કરે એ જ ભગવાન, અને એનાથી આપણા ધર્મશાસ્ત્રોને ઘણી વખત એને મેથોલોજી કરીને કહે છે કે આ તો બધું મિથ છે. તો આ વસ્તુ પર થોડો પ્રકાશ પાડો, એને કેવી રીતના સમજાઈ શકીએ આપણે બાળકોને? માઇથોલોજી તરીકે આપણા ગ્રંથોને સમજવું તે એક ઝાંસામાં આવી જવા જેવું છે કે આપણે એ વસ્તુને સમજી નથી શકતા કે આ બધી જે કોઈ પણ સિદ્ધિઓ બતાડવામાં આવી છે કે ચર્ચા કરવામાં આવે છે એ કોઈ જાદુગરી નથી. આ એ પ્રકારના, એ લેવલના, એ દરજાની સિદ્ધિ છે કે જેમાં વિચાર માણસને આવતો નથી ત્યાં સુધીની વસ્તુ થઈ જાય છે. એમાં અને જાદુગરીમાં બહુ મોટો અંતર પડે છે. એટલે કોઈ ચમત્કાર બતાડી દે
તે કોઈ બહુ મોટી વાત છે. સૌથી પહેલા તો એવું માનવું જ ખોટી વસ્તુ છે. ચમત્કાર તો કોઈ જાદુગર બી બતાડી શકે છે, કોઈ ઠગ બી બતાડી શકે છે. તો એને અને આપણા શાસ્ત્રોને બંનેને મિથમાં ગણવા, એક દરજા પર લઈને મૂકી દેવા, તે ખૂબ મોટી મૂર્ખતા છે. એટલે એના માટે સમજવા માટે ગીતાજીમાં અક્ષર બ્રહ્મયોગની અંદર આદિ ભૌતિક, આધ્યાત્મિક ને આધિદૈવિક તત્વોની સમજણ એ પાડવી ખૂબ જરૂરી છે. મહાપ્રભુજી આ વસ્તુને સમજાવવા માટે બહુ જ સરળ ઉદાહરણ આપે છે. એક વલ્લભાચાર્યજી સિદ્ધાંત મુક્તાવલી નામના ગ્રંથમાં, કે જેવી રીતે ગંગાજી છે, તો આપણે કહીએ છીએ કે ગંગાજીનું જળ પીવાથી પાપનો નાશ થાય છે. તો કોક આપણા મિત્રો હોય તેમ કે શું પાણી પીવાથી થોડી કોઈ પાપ દૂર થઈ જવાના છે, કોઈ કરેલા કર્મો થોડી કોઈ દૂર થઈ જવાના છે તમારા, કે ભોગવવા નહીં પડે પાપ કર્મો. તો એ વ્યક્તિ જળ અને ગંગામાં અંતર સમજતો નથી. એનો અર્થ એવો થયો. એટલે જળના સ્વરૂપમાં જે ગંગા વહી રહી છે, તેમાં જે જળ તત્વ છે તે ભૌતિક તત્વ માત્ર પાપનો નાશ કરવા માટે સક્ષમ નથી. પાણી પીવાથી પાપ નાશ નથી થતો, એ વાત હકીકત છે. તો જળ તો ગંગાનું ભૌતિક સ્વરૂપ છે. એની અંદર રહેલી જે શક્તિ છે તે પાપનો નાશ કરે છે. એટલે સ્પેસિફિક શક્તિ વાળું જે જળ છે તે પાપનો નાશ કરે છે. એટલે એક બીજી થઈ શક્તિ રૂપ ગંગા, કે જે શક્તિથી પાપનો નાશ થઈ રહ્યો છે. અને શક્તિ હોય છે એ તો એક જાતની ઇફેક્ટ છે. તો સાયન્ટિફિકલી જુઓ તો જે ઇફેક્ટ છે એનું કોઝ છે, એનું કારણ છે. કારણ વગર તો કાર્ય થતું નથી. તો જે દેવી સ્વરૂપ ગંગા છે તે આધિદૈવિક ગંગા છે. જે અદ્રશ્યમાન ઇફેક્ટ છે, શક્તિ છે, તે આધ્યાત્મિક વસ્તુ હોય છે, આધ્યાત્મિક તત્વ હોય છે, કે જે દેખાતું નથી પણ એનું ફળ મહેસૂસ કરો છો તમે. અને જે વસ્તુ દ્વારા એને તમે કનેક્ટ કરો છો, જેને સંબંધિત કરો છો ભૌતિક તત્વ દ્વારા, એ ભૌતિક તત્વ જે છે તે આદિ ભૌતિક સ્વરૂપ હોય છે. એટલે આદિ ભૌતિક, એનાથી વિશિષ્ટ આધ્યાત્મિક અને એનાથી વિશિષ્ટ આધિદૈવિક, આ સમસ્ત જગતની અંદર આપણે બ્રહ્મના, ભગવાનના સ્વરૂપને જોઈએ છીએ. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. આ જગત જે છે સંપૂર્ણ જલ, પૃથ્વી, તેજ, વાયુ, આકાશ આદિ બધા તત્વોથી નિર્મિત થયેલું આ સંપૂર્ણ જગત ભગવાનનું બાહ્ય દેખાવ છે, સત્ય છે. વલ્લભાચાર્યજીના મત અનુસાર આ જગત મિથ્યા નથી, આ જગત સત્ય છે. દરેક ઠેકાણે આમાં જે છે તે ભગવાનની અનુભૂતિ છે. એ ફલ પણ પ્રદાન કરે છે. એટલે એ ફલ પ્રદાન કરનાર જે ભગવાનનું સ્વરૂપ છે, અક્ષરથી પણ વિશિષ્ટ, ક્ષય થઈ શકે આ લોક બધા, એનાથી પણ વિશિષ્ટ કંઈક ભગવાનનું સ્વરૂપ છે, તેને આપણે અક્ષર બ્રહ્મ કહીએ છીએ. કે જે ભગવાનનું આધ્યાત્મિક સ્વરૂપ છે, એ અદ્રશ્યમાન છે, નિરાકાર છે, નિરાકાર બ્રહ્મ કહીએ છીએ એને, જે ફલ માત્ર પ્રદાન કરે છે. ભગવાનના નિત્યલીલા ધામ તરીકે આપણે એને જોઈએ છીએ, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો. એટલે અક્ષર જે થયું તે ભગવાનનું આધ્યાત્મિક સ્વરૂપ થયું. અને ફલ જ્યાંથી પ્રાપ્ત થઈ રહ્યું છે એનું કંઈક સાકાર સ્વરૂપ પણ છે. તે સાક્ષાત શ્રી કૃષ્ણ છે. તેને આપણે આધિદૈવિક સ્વરૂપ સમજીએ છીએ. એટલે મહાપ્રભુજી બહુ જ સ્પષ્ટ રીતે આ ત્રણેય લેયર્સને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આપણે જે ભૌતિક વિજ્ઞાન દ્વારા જે વસ્તુ સમજીએ છીએ તે આધિ ભૌતિક વસ્તુ હોય છે. એનાથી વિશિષ્ટ જે છે તે આધિ આધ્યાત્મિક વસ્તુ હોય છે,
કે જે દૃશ્યમાન નથી હોતી. એને તમે પકડી નથી શકતા, એને તમે ગ્રહણ નથી કરી શકતા. દરેક તત્વની હોય છે, તો ભગવાનની પણ હોય છે. આ રીતે દરેક તત્વની સિદ્ધિ થઈ શકે છે. સૂર્યના 3 સ્વરૂપ, ચંદ્રના 3 સ્વરૂપ, માયાના 3 સ્વરૂપ, એના ઉપર બહુ જ મોટું ચિંતન આપણા પૂર્વાચાર્યોએ, અમારા વલ્લભાચાર્યજીએ તત્વાર્થ દીપ નિબંધ નામના ગ્રંથમાં સર્વ નિર્ણય પ્રકરણમાં આ બધું બહુ જ તાત્વિક રીતે બતાડ્યું છે. એટલે આપણા ગ્રંથો, આપણા આધ્યાત્મિક અને ધાર્મિક ગ્રંથો જેને આપણે કહીએ છીએ, જે કે પોતે લોજિકલ અને સાયન્ટિફિક રીતે, વૈજ્ઞાનિક રીતે બધી વસ્તુને સિદ્ધ કરવા માટે આપણા પૂર્વજો ઘણું મટીરિયલ આપી ગયા છે આપણને. પણ આપણે એને ખોલીને જોવું પડે, આપણે એના વિશે ચર્ચા કરવી પડે, આપણે આપણા બાળકો જોડે, નવી પેઢી જોડે આ બધી ચર્ચાઓ કરવી પડે કે તમે જેને કોઈ ત્રીજાના પ્રોપોગન્ડાના કારણે મિથ કહી રહ્યા છો, એ વસ્તુ મિથ નથી, એ પૂર્ણત્વેન લોજિકલ છે, સાયન્ટિફિક છે. અને એના ઉપર મોટા મોટા વિદ્વાનોએ, જે આજના વૈજ્ઞાનિકો વિચારી ના શકે તે પ્રકારના ઋષિ મહર્ષિઓએ એના ઉપર ચર્ચા કરી છે, એના ઉપર ડિબેટ્સ કરી છે, પોતપોતાના મત મતાંતરો સ્થાપિત કર્યા છે, અને પોતપોતાના દરેકના એક વિશેષ મત છે, એમનું ચિંતન છે એની પાછળ. અને એ ચિંતનને સમજવાની એક આપણી ત્રેવડ હોવી જોઈએ. આપણે એના માટે રિસર્ચ કરવું જોઈએ, રિસર્ચનો દૃષ્ટિકોણ આપણે કેળવવો જોઈએ. આપણે તો એક મત સાંભળીએ અને પછી બીજાનો મત જ આપણે ના સાંભળવો હોય તો પછી આ તો એવી વાત છે કે તમને માર્ગ ચીંધી શકાય. માર્ગ પર ચાલવું તો આપણે જ પડે. યુ કેન ટેક એ હોર્સ ટુ પોન્ડ, પણ એને સરોવર પર ઉભો કરી દેવો ઘોડાને, પછી એ પાણી પીવું તો એ તો એના હાથમાં છે. આજની પેઢીને માર્ગ બતાડી શકાય, પણ એની અંદર જવું, રિસર્ચ કરવું એ એમના ઉપર છે. અને જે વરિષ્ઠ વડીલ લોકો છે એમના ઉપર એ છે કે માહોલ આપવો કે એ જળ પી શકે, એ રિસર્ચ કરી શકે, એના માટેનો માહોલ ઉભો કરવો. એને મિથ કહીને છોડી દેવું. આપણા શાસ્ત્રો જેવા મહત્વપૂર્ણ વસ્તુઓને, કોઈ બી ફિલ્ડ એવી નથી કે જેમાં આપણા શાસ્ત્રએ કંઈ આપ્યું ના હોય. ચાહે તે મેથેમેટિક્સ હોય, મેડિસિન હોય, એસ્ટ્રોનોમી હોય, દરેક ક્ષેત્રની અંદર આપણું ભારતીય શાસ્ત્ર જે છે તે સર્વોત્કૃષ્ટ સિદ્ધ થયું છે આજ સુધી. અને આગળ પણ ઘણા રિસર્ચના સ્કોપ આપીને બેઠું છે જે હજી સુધી પકડાયા નથી, આદિ ભૌતિક રીતે પણ. પછી આધ્યાત્મિક ને આદિદૈવિક તો ચિંતન હજી ઘણું ફાર આવે છે, દૂર છે. એટલે આ વસ્તુનું એક, આ તમારા માધ્યમથી આ વસ્તુ બધા લોકોની અંદર પહોંચે અને એક ક્યુરિયોસિટી, એક જિજ્ઞાસા ઉત્પન્ન થાય કે આ બધું અમારે જાણવું છે, એવું મારો ખાસ મેસેજ આ યુવા લોકોને છે. ત્યારે જઈને આપણા શાસ્ત્રોને એ માઇથોલોજી કહેવાનું બંધ કરશે અને આને એક મહત્વપૂર્ણ જીવનનું પાસું સમજશે કે આ જ જીવન છે અમારું, આની અંદર જ બધું આવી જાય છે. બિલકુલ. તમે જે પ્રમાણે જે અત્યારે વાત કરી, તો અત્યારે મને ખુદને એવી ઈચ્છા થાય છે કે ના, એના પર આપણે ખૂબ જ અધ્યયન અને ચિંતન કરવાની જરૂર છે. અગર આપણે શ્રી કૃષ્ણ ભગવાનની લાઈફને અગર એમને એક સામાન્ય મનુષ્ય તરીકે જોઈએ તો એમણે એમની લાઈફમાં તો બહુ જ કષ્ટ વેઠ્યા, બહુ જ દુઃખ પડ્યું, અને તે છતાં પણ એમની મોઢા પરનું જે સ્મિત છે એ હંમેશા કાયમ રહ્યું. તો એમના જીવન ચરિત્ર પરથી અગર જો આપણે કોઈ ઉપદેશ લેવો હોય તો શું લઈ શકીએ? ચાહે ભગવાન શ્રી રામ હોય કે ભગવાન શ્રી કૃષ્ણ હોય, એમણે આ સૃષ્ટિમાં જે કંઈ પણ આચરણ કર્યું છે તે લીલા આચરણ છે. અને એ જ જેવી રીતે મહાભારત આદિ ઇતિહાસ જેને કહીએ છીએ આપણે, ઇતિહાસ ગ્રંથો કહેવાય છે, મહાભારત, રામાયણ, તો એમાં ભગવાનના ચરિત્રને સામાન્ય મનુષ્યની જેમ, એક અદ્ભુત મનુષ્યની જેમ બતાડ્યો છે. પણ ભાગવત આદિ શાસ્ત્રોમાં, ભક્તિ શાસ્ત્રોમાં ભગવાનના એ જ ચરિત્રને અક્લિષ્ટ કર્મા તરીકે, એટલે કે કોઈ બી કામ કરવા માટે એમને ક્લિષ્ટતા નથી થતી, કોઈ એમને પ્રયાસ નથી કરવો પડતો. એ ભગવાન છે સાક્ષાત, સામાન્ય મનુષ્ય નથી. મારે પથરો બી ઉચકવો હોય તો આમ જોર લગાડીને ઉચકવો પડે, પણ એમને ગોવર્ધન પર્વત ધારણ કરવો હોય
તો આ નખ ઉપર ધારણ કરે છે. એ કોઈ જાદુગરી નથી, એવી વાત નથી જેવી પ્રચારિત કરવામાં આવે છે. એ ભગવાન સાક્ષાત છે, એટલે એમના માટે કોઈ બહુ મોટી વસ્તુ નથી. જે સુખ દુઃખ ઇત્યાદિમાં આપણે માયાના ફંદમાં ફસાઈ જઈએ છીએ, એવી રીતે ભગવાન ફસાતા નથી. ચાહે રામ કે કૃષ્ણ, મહાપ્રભુજી કહે છે સીતા વિયોગ નાટ્યશ્ચ. ભગવાન રામનું નામ આપે છે સીતા વિયોગ નાટ્ય, કે જેમણે નાટ્ય રૂપી સીતાજીનો વિયોગ કરીને દરેક જણને પૂછ્યું છે, હે મારી સીતા ક્યાં ગઈ, તમે ક્યાં જોઈ છે? એમના માટે નાટ્ય છે, એ અક્લિષ્ટ કર્મા છે. એ ઈચ્છત તો રાવણને ક્ષણની અંદર નિરસ્ત કરી નાખત. પણ આ સંપૂર્ણ મર્યાદા પુરુષોત્તમ તરીકેનું ચરિત્ર રામજીએ પ્રસ્થાપિત કરવાનું છે, જેના માટે એ ભૂતલ પર પ્રકટ થયા છે. શ્રી કૃષ્ણએ પોતે શાસ્ત્રાતીત વેદાતીત પૂર્ણ પુરુષોત્તમ તરીકેનું ચરિત્ર એમનું પ્રસ્થાપિત કરવાનું છે આ ભૂતલ પર. એટલે એમણે આ વિવિધ પ્રકારની લીલાઓ, લીલા એટલે કે એક જાતનું અનાયાસે ન હર્ષાત ક્રિયમાણા ચેષ્ટા, અનાયાસથી જે ચેષ્ટા થઈ શકે, હર્ષથી, આનંદથી. નાનું બાળક કેવી રીતે અનાયાસ પોતાનો પગનો અંગૂઠો હોય તે મોઢામાં નાખી દે, એમાં એને સ્વાદ આવે છે કઈ? એવું કરવાથી એને પૈસા મળવાના છે? અનાયાસ. એવી રીતે ભગવાન માટે પણ આ જે કોઈ પણ ચરિત્રો કરવા એક અનાયાસ હર્ષથી કરવામાં આવેલ એક ચેષ્ટા છે. અનાયાસેન હર્ષાત ક્રિયમાણા ચેષ્ટા લીલા, એ લીલા છે. એટલે આ ભગવાનની લીલા ચરિત્રો જે ભગવાનના બતાડવામાં આવેલા છે, આ તો અક્લિષ્ટ છે બિલકુલ. પણ એમાંથી એ એક ચરિત્રને જરૂર ઉજાગર કરે છે કે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ એટલે કે જે મનુષ્ય પોતાની મર્યાદામાં રહીને ઉત્તમથી ઉત્તમ મનુષ્ય જે કાર્ય નથી કરી શકતું, તે કાર્ય રામજીએ પોતાના જીવનમાં કરીને બતાડ્યું. શ્રી કૃષ્ણએ જે મનુષ્ય નથી કરી શકતું એ જ કાર્ય બતાડ્યું, પણ મર્યાદામાં બંધાઈને નથી બતાડ્યું. એમણે પ્રકટ પૂર્ણ બ્રહ્મત્વ પોતાનું સિદ્ધ કર્યું છે. 7 વર્ષનો બાળક ગોવર્ધન પર્વત ઉચકી રહ્યો છે. વિરુદ્ધ ધર્માશ્રયત્વ, વિરુદ્ધ ધર્મો, નાના છતાંય મોટા, સૂક્ષ્મથી સૂક્ષ્મ, વ્યાપકથી વ્યાપક, ગરમથી ગરમ, ઠંડાથી ઠંડા. આ બધી અલગ અલગ પ્રકારની પ્રકૃતિઓ જે એક જ પુરુષની અંદર સમાયેલી છે, જે કોઈ સામાન્ય પુરુષ નથી, અપ્રાકૃત નિખિલ ગુણોથી ધર્મથી યુક્ત છે, જે માયાથી બંધાયેલા નથી, છતાંય માયાથી બંધાવાનું નાટક કરે છે. એટલે શ્રી કૃષ્ણનું ચરિત્ર અભીતો સર્વથા ભીતઃ, સાપેક્ષકો નિરપેક્ષક, ચતુરોપી મહામુગ્ધ, સર્વજ્ઞપ્યજ્ઞ એવ ચ. સર્વથી ડરેલા રહે છે. જશોદા મૈયા જોઈ જશે તો માખણ ખાતા તો મારશે મને. જે ભગવાન એનાથી અસુરો ડરે છે, એ આવી રીતે ડરે કોઈ દાડો? અભીતો સર્વથા ભીતઃ. જેને કોઈની અપેક્ષા નથી, એ તો આપણી અપેક્ષા પૂરી કરે છે. જીવને જે જોઈતું હોય છે તે આપનાર છે. તે સાંકરી ખોર પર જઈને દાન માંગે છે, અમારો દાન દેહો ગુજરેટી, મને માખણ આપ, મને દૂધ આપ, મને દહીં આપ. કૃષ્ણ ચરિત્રની અંદર નંદરાયજીના ઘરમાં લાખો ગાયો બતાડેલી છે. એને દહીં માખણ બીજાને ત્યાં જવાની લેવાની ક્યાં જરૂર છે? પણ છતાંય એ એવા ચરિત્રને ઉજાગર કરે છે કે કોઈનાથી બંધાયેલા નથી, કોઈ બી પ્રાકૃતિક પરિસ્થિતિથી બંધાયેલા નથી, કોઈ બી એમની પાસે બધી જરૂરિયાત છે, છતાં એ પુષ્ટિ પુરુષોત્તમ છે, કૃપા કરવા માટે જન્મ્યા છે. ગરીબથી ગરીબ ગોવાલણ છે, એના હાથનું મથેલું દહીં અને પીવું છે, એ પુષ્ટિ કાર્ય છે. એક સામાન્ય મનુષ્યને એક એવી શિક્ષા આપે છે કે એમને કોઈ જાતનો ફરક પડતો નથી. જો આપણા ભગવાન આવા છે તો આપણે આપણા જીવનમાં એ ભગવાનને સાધવા જોઈએ, જે આ પ્રકારની પરિસ્થિતિને સહજમાં અક્લિષ્ટતાથી, કોઈ પણ પ્રકારના ક્લેશ વગર, કોઈ પણ પ્રકારના પ્રયાસ વગર, એ આપણને પણ આવી કૃપા
આપી શકે છે કે એમની કૃપાથી ગમે તેવો હોય તે તરી જાય છે. અજામિલ બી તરી જાય છે, ધ્રુવ બી તરી જાય છે, સુદામા બી તરી જાય છે, અમરીશ રાજા બી તરી જાય છે. આખું ભાગવત સર્ગથી લઈને આશ્રય સુધીની લીલાઓ, આ બધી જ લીલાઓ 12 સ્કંદ, દશવિધ લીલાઓ, આ બધી પ્રદાન કરવા વાળો આ શ્રી કૃષ્ણ બહુ જ મોટો પરબ્રહ્મ, દેવતાઓનો પણ દેવતા છે. જે સ્વરૂપની અંદર સમાવિષ્ટ થઈ જાય છે તે ચરણ રૂપી અક્ષર પણ એનાથી પણ આ અતીત છે. ક્ષરાતી તો અક્ષરાદ અપી ચોત્તમ, અક્ષરથી પણ જે અતીત છે. અતોસ્મિન લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ, એટલે ક્ષરથી તો પર છે જ, અક્ષરથી પણ પર છે. અને અક્ષરથી પર છે એટલે લોક અને વેદમાં પુરુષોત્તમ તરીકે કહેવાયો છે. એવું ભગવાન સ્વયં ગીતાજીમાં કહી રહ્યા છે કે હું એટલે અતોસ્મિન લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. તો એ ભગવાનને પુરુષોત્તમ તરીકે જોવા જોઈએ એ આપણા શાસ્ત્રો બતાડે છે. એટલે ભગવાન સામાન્ય મનુષ્ય બની જાય છે, પર સામાન્ય લીલા કરે છે, સામાન્ય મનુષ્ય પર કૃપા કરે છે, સામાન્ય મનુષ્ય પર સામાન્ય પણ કૃપા કરે છે. એ બધું એના હાથમાં છે. કારણ પણ એ છે, કરણ પણ એ છે, કાર્ય પણ એ છે, કર્તા પણ એ છે, બધું જ એ છે. આ બધું જે કંઈ પણ દેખાય છે તે નાટ્ય છે, નાટક છે, એમની લીલા છે. બિલકુલ જે તમે મારા મનના દરેક પ્રશ્નોના ઉત્તર આપ્યા. અને એક આપણે કહીએ તો અત્યારની જે પોપ સંગીત જે આપણે સાંભળીએ છીએ એમાં જે કહેવાય ને કે જે મજા નથી, પણ જ્યારે આપણે વૈષ્ણવ સંપ્રદાયમાં આપણે વાત કરીએ તો હવેલી સંગીત અને કીર્તનનું ખૂબ જ મહત્ત્વ છે. અને જ્યારે તમે એવું કોઈ સંગીત સાંભળો, કાં તો કૃષ્ણ ભગવાનની એક ફ્લ્યુટ પણ સાંભળો, તો મન બહુ જ પ્રસન્નિત થઈ જાય છે અને આપણા મગજની કોઈ પણ નેગેટિવિટી હોય એ તૈયારીમાં દૂર થઈ જાય છે. અને આપ પોતે કીર્તન શાસ્ત્ર પર પીએચડી કરી રહ્યા છો અને તમે યુનિવર્સિટીમાં પણ બધાને શીખવાડી રહ્યા છો. તો આનું રહસ્ય શું છે, મને જણાવશો? જુઓ, સંગીત એક એવી વસ્તુ છે, આપણું જે સંગીત છે તે ખૂબ જ આધ્યાત્મિક અને ભગવાનને સમર્પિત, આધિદૈવિક અને આધ્યાત્મિકતા રાખે છે. તો નિશ્ચિત રૂપે ભૌતિકમાં તો એને આનંદ આપણને આપે એવું હોય જ. સંગીત બધા પ્રકારના, હું માનું છું ત્યાં સુધી, રસપ્રદ હોય છે. કેમ કે રંજન કરવા માટે જ સંગીત છે. તે બહારનું હોય કે આપણું હોય, પણ આપણા સંગીતની વિશેષતા એ છે કે એની અંદર આધ્યાત્મિકતા અને આધિદૈવિકતા બંને છે. એટલે પહેલા કહેવાનો તાત્પર્ય કે મનુષ્યના રંજન માટે ઉત્પન્ન થયેલું નથી, એ ભગવાનનું રંજન કરે છે. તો જે વસ્તુ ભગવાનનું રંજન કરી શકે એવું હોય તો સામાન્ય મનુષ્યનું તો સ્વાભાવિક રીતે કરી શકે છે. પછી એની અંદર પોતાની પ્રાકૃતિક ક્ષમતા અને ઉર્જા એવી છે કે એ દરેક વ્યક્તિ પર પોતાની એક સકારાત્મક છાપ છોડે છે. આપણું શાસ્ત્રીય સંગીત કે જેની અંદર નવે નવ રસ રહેલા છે, કરુણ રસ રહેલો છે, શૃંગાર રસ રહેલો છે, અદ્ભુત રસ રહેલો છે. આ બધા જ રસો આ સંગીતની અંદર રહેલા છે. અને આ રાગનીઓ પોતાની અલગ અલગ પ્રકારની ઇફેક્ટ, છાપ અલગ અલગ લોકો પર, અલગ અલગ માનસિક અવસ્થાના લોકો પર, અલગ અલગ ઉંમરની અવસ્થાના લોકો પર, જેને જે પ્રકારની દવા જોઈએ, જેવી રીતે આયુર્વેદમાં નથી હોતું 4 જ વસ્તુ હોય પણ એની મેળવણી એવી હોય કે અલગ કોકને એ શીત પ્રકૃતિને ઉષ્ણ અસર કરે, ઉષ્ણ પ્રકૃતિને શીત અસર કરે. એ જ કાળી મરી હોય, એ જ મધ હોય, એને કયા સમય પર લેવું, ક્યારે લેવું, કઈ રીતે લેવું, એની સાથે બીજી કઈ વસ્તુની મેળવણી કરી, એનાથી એની ઇફેક્ટ બદલાઈ જાય છે. એ રીતે જ આ સંગીત શાસ્ત્ર પણ બહુ જ મોટું શાસ્ત્ર છે કે જેની અસર કયા સ્વરોની કેવી, કયા વ્યક્તિ પર, કઈ અવસ્થામાં, કયા સમય પર કેવી પડશે, તે એક બહુ જ મોટું એક આપણે કહીએ ને કે સાયન્ટિફિક સ્ટફ છે. વૈજ્ઞાનિક એક જાતની આ બહુ જ મોટી નિધિ છે
જેના ઉપર બહુ જ મોટું ચિંતન થઈ શકે એમ છે. અને નિશ્ચિત રૂપે કીર્તન એટલે કે ભગવાનને સમર્પિત થઈને ગાવું. ભગવાનનું જ્યાં સમગ્ર તત્વોમાં ચિંતન આપણે કરીએ છીએ તો ગુણગાન સ્વયં સ્ફુરી ઉઠે છે. અને એ જે સ્ફુરણા છે તે આ શાસ્ત્રીય રાગોની અંદર, તાલોની અંદર, પ્રબંધોની અંદર આપણે ભગવાનને લાડ લડાવવા માટે, ભગવાનની પ્રસન્નતા માટે ગાતા હોઈએ છીએ, વાજિંત્રોનું વાદન કરતા હોઈએ છીએ. આની એક વિશેષ પ્રણાલી છે. ક્યારે સુશીર વાદ્ય વાગે, ક્યારે ઘનવાદ્ય વાગે, ક્યારે તંતુ વાદ્ય વાગે, અને સવારથી લઈને સાંજ સુધીની અને 6 ઋતુઓની પ્રણાલિકા શ્રીમદ વલ્લભાચાર્યજીએ અને શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીએ આપણને આપી છે. અને એ પ્રણાલિકા પુષ્ટિમાર્ગીય સંગીત, હવેલી સંગીત તરીકે આજે પ્રચલિત છે. એ સંગીતને અલગ અલગ સ્તર પર, અલગ અલગ ફોર્મ્સમાં, અલગ અલગ વિધાઓમાં જોઈ રહ્યા છીએ. એ ખરેખરમાં બહુ જ મોટો વિષય છે. જે આજે તમે એમ તો મારા બધા જ પ્રશ્નોના ઉત્તર આપ્યા. અને વૈષ્ણવ સંપ્રદાયમાં મહાપ્રભુજી અને આચાર્યોનું ખૂબ જ ઊંચું સ્થાન રહેલું છે. અને મારે એ જાણવું છે કે આચાર્યો જે આપણા વલ્લભાચાર્યજી હતા અને મહાપ્રભુજી, જેમણે પૃથ્વી પરિક્રમા કરીને અને બધાને એક વૈષ્ણવતાનો પાઠ ભણાવ્યા, અને ખરેખર એક સારા આચાર્યના સાહિત્ય એ આપણું જીવન બદલી શકે છે. તો આચાર્યોનું મહત્વ આપણા જીવનમાં કેટલું રહેલું છે? આચાર્યોનું મહત્વ આપણે ત્યાં શું રહેલું છે એ બહુ જ સમજવા લાયક વિષય છે. કારણ કે શાસ્ત્રોમાં તો ઘણા ઠેકાણે મહત્વ બતાડેલું છે. 11મા સ્કંદની અંદર વચનો છે, બધી સ્મૃતિઓમાં વચનો છે કે ગુરુ આવો છે, ગુરુનું સ્વરૂપ આ છે, આચાર્યનું સ્વરૂપ આ છે, જે આવી રીતે આચરણ કરીને બતાડે છે તે આ છે. ઉપનિષદોમાં ત્યાં સુધી કીધું, યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરુ. જેવી ભગવાન માટે, દેવતા માટે તમે ભક્તિ રાખો છો તેવી ગુરુ માટે. તો આ રીતે શાસ્ત્રોમાં તો બહુ જ ગુરુનું મહત્વ બતાડેલું છે. પણ એના ઉપર આપણને પહેલી વસ્તુ કે વિશ્વાસ કેટલો છે, અને બીજી વસ્તુ કે આપણી અનુભૂતિ શું છે. આપણે આચાર્યોનું સાનિધ્ય કેળવવું જોઈએ અને પછી આ વસ્તુને સમજવું જોઈએ. શ્રીમદ વલ્લભાચાર્યજીએ એવી અદ્ભુત પરંપરા આપણને આચાર્યત્વેને પ્રદાન કરી છે. આચાર્યનો અર્થ ઘણા બધા સ્તરો પર બતાડેલો છે. એમાં જે સંપ્રદાયની દીક્ષાનું દાન કરે છે, સમ્યક પ્રકારેણ દીયતે ઇતિ સંપ્રદાય, જે પારંપરિક રીતે પેઢી દર પેઢી દેવી દેવતાઓથી આરંભ થઈને ગુરુ શિષ્ય પરંપરાથી જે મંત્રોનું દીક્ષાનું દાન આપવામાં આવે છે એનું નામ સંપ્રદાય છે. આજે આપણે સંપ્રદાયને અલગ ડેફિનેશનથી જોઈએ છીએ. જાણે કે કંઈ ભાગલા પાડવા માટે કંઈક કોઈક બનાવેલી વસ્તુ હોય એને સંપ્રદાયવાદ કહેવાય છે. સંપ્રદાયનો અર્થ સાચો આવો નથી થતો. સાચો સંપ્રદાયનો અર્થ છે સમ્યક પ્રકારેણ દીયતે, દીક્ષાનું દાન આપવું, જેના પ્રવર્તક દેવી દેવતાઓ રહ્યા છે. શ્રી રુદ્રથી આ પરંપરા ચાલુ થઈ. શ્રીમન નારાયણ, રુદ્ર, વેદ વ્યાસ, વિષ્ણુ સ્વામી, એમાં એ પરંપરામાં શ્રી વલ્લભાચાર્યજી એમણે સ્પેસિફિક પુષ્ટિમાર્ગ પણ પ્રકટ કર્યો આપણા માટે, નિર્ગુણ ભક્તિનો. અને મહાપ્રભુજીથી લઈને અત્યાર સુધીની અદ્યાવધિની અસ્મદ ગુરુ પર્યંતમ એ આચાર્ય પરંપરા છે. તો આ આચાર્ય પરંપરા આપણને જે દીક્ષાનું દાન આપે છે તે કોઈ સામાન્ય વસ્તુ નથી. જેવી રીતે આપણે કોકને કોક મંત્ર આપી દઈએ કે શ્લોક બોલવા આપી દઈએ, એવા શ્લોકને મંત્ર આ નથી હોતા. આ બધી વસ્તુઓ કે જેવી રીતે ફંક્શન કીઝ હોય છે, એક નાનકડી કીથી આખી ફાઇલ ખુલી જાય છે, એ પ્રકારના બીજ મંત્રો હોય છે. અને એની અંદર આખા વૃક્ષનો તત્વ સમાયેલો હોય છે કોઈ બી બીજની અંદર. એવી રીતની આ બધી દીક્ષાઓ આપને આપવામાં આવે છે. એમાં ભક્તિ માર્ગ જે છે તે તો ઓર બી વિશિષ્ટ છે. એની અંદર તો માત્ર ગુરુ પર વિશ્વાસ અને આચાર્ય ઉપર, આચાર્યો આપણા પૂર્વાચાર્યો, મૂળ ગુરુ અને દ્વારભૂત ગુરુ. મૂળ ગુરુ એટલે શ્રીમદ વલ્લભાચાર્યજી, દ્વારભૂત ગુરુ એટલે તમે જેમની જોડે દીક્ષા ગ્રહણ કરી હોય તે.
એમના ભરોસે જ તમે જે પૂર્વના ઉપક્રમોથી જે કોઈ પણ સેવા પ્રકારને, એ મંડાણને, એ મેણ મર્યાદાને તમે ધારણ કરો છો, તો એના દ્વારા એમની કાનીથી તમે પોતાને તારી શકો છો. તમે પોતે એ ભગવાનનો આ દેહથી અનુભવ કરી શકો છો. ત્યાં સુધીની વ્યવસ્થા આપણા પૂર્વાચાર્યોએ કરીને આપી છે, જેમાં કોઈ પણ પ્રકારના દોષ આપણને બાધ્ય નથી કરતા. એવો આ પુષ્ટિમાર્ગ શ્રીમદ વલ્લભાચાર્યજીએ સિદ્ધાંત રહસ્ય તરીકે આપણા માટે પ્રકટ કરીને આપ્યો છે. એ સમગ્ર સિદ્ધાંતોનું રહસ્ય છે આ પુષ્ટિમાર્ગ છે. એટલે એ પુષ્ટિમાર્ગની અંદર અમે લોકો તો શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદને પકડી રાખીએ છીએ અને આગળ વધતા રહીએ છીએ. તો એ પરમ અનુભૂતિ પ્રાપ્ત થઈ શકે તેનો પૂર્ણ વિશ્વાસ શ્રીમદાચાર્યજીના ચરણાકમલમાં જ અમે લોકોએ રાખેલો છે. અને અનેકો એવા ઉદાહરણ છે કે જેના દ્વારા કૃતાર્થતાને પ્રાપ્ત થઈ શકાય તેવી અનુભૂતિ થઈ શકે એવી છે. એટલે માર્ગના અંદર રહેલા તત્વને ઉજાગર હું કરવા નથી માંગતો, પરંતુ અહીંયા હું સંકેત જરૂર કરું છું એટલો કે આ આચાર્ય પરંપરા જે સમજવામાં આવે છે એનાથી ખૂબ જ વિશિષ્ટ હોય છે. એની અંદર રહેલું ખૂબ જ મહત્વ છે. એટલે એ પરંપરામાં ખૂબ વિશ્વાસથી, ખૂબ આદરથી આપણે આગળ વધવું જોઈએ, એટલું હું કહેવા ઈચ્છું છું. બિલકુલ. જે એમ તો તમે બધા જ આજે ઘણા બધા પ્રશ્નોના ઉકેલ આપ્યા, અને મને પૂર્ણ વિશ્વાસ છે કે આ પોડકાસ્ટ જે પણ લોકો જોશે એમના પણ લાઈફના ઘણા બધા પ્રશ્નોના જવાબ એમને મળશે, અને ઘણી બધી પોઝિટિવિટી, ઘણી બધી વસ્તુઓના ઉકેલ એમને મળશે. તમે કંઈક છેલ્લે એવો કોઈ મેસેજ આપવા માંગતા હો ભક્તોને? બસ હું એટલું જ મેસેજ આપવા ઈચ્છીશ કે આપ આપના જીવનમાં લૌકિક અને અલૌકિક પુરુષાર્થ ઉપર ચિંતન કરો. શ્રીમદ વલ્લભાચાર્યજી બાલબોધ ગ્રંથની અંદર આ બે પુરુષાર્થની વાત કરે છે. પુરુષાર્થનો અર્થ છે ધર્મ, અર્થ, કામ, મોક્ષ. તમારો લૌકિક ધર્મ, અર્થ, કામ, મોક્ષ શું છે, અલૌકિક શું છે, તેના ઉપર ચિંતન કરો. જેવી રીતે હું તમને દાખલો આપું છું, બહુ સારી પ્રેક્ટિસ એવી હોવી જોઈએ જીવનમાં કે કોઈ પણ વ્યક્તિ દિવસના અંતે પ્રભુના ચિત્રજી સન્મુખ કે ક્યાંક એકલામાં બેસીને એવું ચિંતન કરે કે આજે મેં લૌકિક પુરુષાર્થ શું કર્યો, મેં મારા માટે શું કર્યું, મારા પરિવાર માટે શું કર્યું, મેં મારા સમાજ માટે શું કર્યું. એ જ રીતે વિચાર નિશ્ચિત રૂપે અલૌકિક પુરુષાર્થનો કરે કે મેં આજે મારા સંપ્રદાય માટે શું કર્યું, મેં મારા ધર્મ માટે શું કર્યું, અને મેં ઓવરઓલ સંપૂર્ણ આત્મન તત્વ માટે શું કામ કર્યું છે, પરમાત્મા માટે મેં શું કામ કર્યું છે. જો આ વસ્તુના જવાબ એ પોતે પોતપોતાને આપી શકે દરેક વ્યક્તિ, સાંજ પડે રાત પડે, કે આજનો દિવસ મારો વેડફાયો કે આ મનુષ્ય જીવન મારું સફળ થયું, તો એ નિશ્ચિત રૂપે એ દરેક સ્તર પર પોતાનું યોગદાન આ જીવનને સંપૂર્ણપણે દોહી શકે, એવી ઉર્જાને પ્રાપ્ત કરી શકે. તો અમારું એ જ કહેવું છે કે આપ સ્વયંની અંદર ખોજીને તત્વને કાઢો કે તમે શું કર્યું, શું યોગદાન તમે અત્યાર સુધી મનુષ્ય જીવનમાં જીવીને લોકોને આપ્યું છે, પોતાને આપ્યું છે, સમાજને આપ્યું છે, અને ભગવત સેવામાં વિનિયુક્ત થયા છે. આ એક બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્ન, એનો જવાબ આપ લોકોએ નિત્ય ખોજવો જોઈએ, એવું મારું કહેવું છે. બિલકુલ. જે તમે એક આ બહુ જ મોટી વાત કીધી, અને ખરેખર જો દરેક વ્યક્તિ આ રોજ જ કરે તો ઘણા બધા ચેન્જીસ એના જીવનમાં આવશે જ. ફરીથી હૃદયપૂર્વક આપનો ધન્યવાદ કે તમે આજે આવ્યા, અને તમારા જે વિચારો અને ચિંતનો તમે જે પ્રકટ કર્યા છે એ ખરેખર ઘણા બધા લોકોના જીવનમાં એક પોઝિટિવ ચેન્જ લઈને આવી શકશે. ખૂબ ખૂબ આભાર તમારો. બસ મને પણ ખૂબ આનંદ થયો આપના પોડકાસ્ટમાં આવીને. સાચા ગુરુની બતાવેલી દિશાથી વાલ્યો લૂંટારો પણ મહાન વાલ્મીકી ઋષિ બન્યા, અને રામાયણ રૂપી આપણને મહાકાવ્યની ભેટ મળી.
એ જ રીતે સાચા ગુરુનું સાનિધ્ય અને એમના વિચારો આપણા જીવનમાં એક અલગ જ ઉર્જા પ્રદાન કરી આપે છે અને આપણને પોઝિટિવિટીની ભેટ આપે છે. તો ચલો આ જ વિચારો સાથે પોઝિટિવ રહીએ, ખુશ રહીએ અને મને 100% વિશ્વાસ છે કે આ પોડકાસ્ટથી તમારા ઘણા બધા પ્રશ્નોના ઉકેલ આવ્યા હશે. તમને આ પોડકાસ્ટ કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો.